લેક્ચરની અંદર આપણે સંકેન્દ્રીકરણ, ધાતુના સંકેન્દ્રીકરણની પોઈન્ટ જોઈ ગયા હતા. હવેનો જે આપણો પોઈન્ટ છે એ છે સંકેન્દ્રિત કાચી ધાતુને તેને અનુવર્તી ઓક્સાઇડમાં રૂપાંતરિત કરવાની ક્રિયા. કેમ કે તમે જ્યારે ધાતુનું સંકેન્દ્રીકરણ કરશો, સંકેન્દ્રીકરણ એટલે એને કહેવાય કોન્સન્ટ્રેશન ઓફ ઓર, મતલબ કે ધાતુમાંથી એટલે કે ધાતુની અયસ્ક એટલે કે ઓર માંથી, ખનિજ અને ઓર વચ્ચેનો ડિફરન્સ દીધો તો કોઈ દિવસ ધાતુનું નિષ્કર્ષણ પ્યોર ખનિજમાંથી ન કરાય પણ અયસ્કમાંથી કરાય. અયસ્ક એક ટાઈપની ખનિજ જ છે, પણ એમાંથી સરળતાથી સરળ પ્રક્રિયા દ્વારા તમે ધાતુને મેક્સિમમ એમાઉન્ટમાં પ્રાપ્ત કરી શકો. એમાંથી ગેંગના ઘટકોને છૂટા પાડી અને સંકેન્દ્રીકરણ કરી શકાય, જેના માટેની આપણે ભૌતિક પદ્ધતિઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ લાસ્ટ લેક્ચરની અંદર જોઈએ. સંકેન્દ્રીકરણ થઈ ગયા બાદ આપણી પાસે મળશે અપરિષ્કૃત ધાતુ. અપરિષ્કૃત ધાતુ એટલે કે ક્રૂડ મેટલ. આ ક્રૂડ મેટલ સપોઝ કે કયા ફોર્મમાં હોય? અપરિષ્કૃત ધાતુ હોય કાર્બોનેટ ફોર્મમાં, કે પછી હાઇડ્રેટેડ ફોર્મ એટલે કે જલીય ક્ષાર સ્વરૂપે, કાં તો પછી મેટલ સલ્ફાઇડ ફોર્મમાં હોય. તો આ બધા સ્વરૂપને તમારે સલ્ફાઇડ હોય, જલીય ક્ષાર હોય કે કાર્બોનેટ હોય, એને તમારે ફેરવવા પડે ધાતુના ઓક્સાઇડમાં. કેમ કે તમે એકવાર ધાતુના ઓક્સાઇડમાં ફેરવશો તો એ ધાતુના ઓક્સાઇડ લાઈક MO હોય, એમાંથી તમે રિડક્શન દ્વારા, સપોઝ કે હું કાર્બન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરું તો કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે અને ધાતુ છૂટી પડશે. એવું જરૂરી નથી કે બધી જગ્યાએ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ નિષ્કર્ષિત કરવા માટે કાર્બન જ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ વપરાય. કેમ કે અહીં ઓક્સિજન દૂર થાય અને એમ છૂટો પડે તો એને રિડક્શન થયું કહેવાય, અને કાર્બનમાં ઓક્સિજન જોડાઈ જાય એટલે એને ઓક્સિડેશન કાર્બનનું થયું કહેવાય. એટલે કાર્બન છે ઓક્સિડાઇઝ થાય એટલે રિડ્યુસિંગ એજન્ટ થયો, એટલે કાર્બનને એઝ અ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી મેટલ ઓક્સાઇડમાંથી મેટલ મેળવી શકાય. હજી કહું છું, બધી પ્રક્રિયાઓમાં કાર્બનને એઝ એ રિડ્યુસિંગ એજન્ટ યુઝ ન કરી શકાય. અમુક જગ્યાએ કાર્બન એઝ એ રિડ્યુસિંગ એજન્ટ યુઝ ન થઈ શકે, કેમ કે એની પોટેન્શિયલ એટલો ન હોય કે અન્ય મેટલ ઓક્સાઇડને મેટલમાં રિડ્યુસ કરી શકે. પણ એક જનરલ એક્ઝામ્પલ આપ્યું. અને પછી તમને જે અહીંયા ધાતુ મળે એની અંદર અમુક અંશે અશુદ્ધિ હોય, એટલે આ આપણને મળે અશુદ્ધ ધાતુ. અપરિષ્કૃત ધાતુમાંથી અશુદ્ધ ધાતુ. અશુદ્ધ ધાતુ મેળવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એને મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરવો જ પડે. આથી આ મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે તમારે મેઇનલી કઈ પ્રક્રિયા વાપરવી પડે? મેં તમને કીધું અપરિષ્કૃત ધાતુ મેળવ્યું સંકેન્દ્રીકરણની પ્રક્રિયાને અંતે. આ અપરિષ્કૃત ધાતુ એટલે કે ક્રૂડ મેટલ એ કાર્બોનેટ, જલીય ક્ષાર, સલ્ફેટ જેવા સંયોજન સ્વરૂપે અવેલેબલ હોય, ગેંગના ઘટકોનો છૂટા થઈ જાય. એને ફર્સ્ટ ઓફ ઓલ તમારે ધાતુના ઓક્સાઇડમાં કન્વર્ટ કરવું પડે, અને એના માટેની જે પ્રોસેસ છે, એના માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે કેલ્સિનેશન અથવા ભૂંજન. એસ્પેશિયલી કેલ્સિનેશન અને ભૂંજન. ભૂંજન અને કેલ્સિનેશન છે, ખાસ ધ્યાન રાખજો. કેલ્સિનેશન છે અને ભૂંજન છે, આ બંને પ્રક્રિયા એક પ્રકારના ધાતુના સંયોજનને ગરમ કરવાની જ એક પ્રક્રિયા છે. પણ આ કેલ્સિનેશન છે એ હવાની ગેરહાજરીમાં, સાંભળજો, હવાની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા છે. માટે હવાની ગેરહાજરીમાં તમે એને ગરમ કરો તો કેલ્સિનેશન થાય, અને હવાની હાજરીમાં, હવાની હાજરીમાં ગરમ કરો, પ્રેઝન્સ ઓફ એર, તો તે ઓક્સિડાઇઝ થશે. મતલબ ભૂંજનની પ્રક્રિયા હવાની હાજરીમાં કરવામાં આવે અને કેલ્સિનેશન કહેવાય, જેને ગુજરાતીમાં નિસ્તાપન તરીકે પણ ઓળખી શકાય છે. સાંભળજો, નિસ્તાપન. નિસ્તાપન એ કહેવાય. અને ભૂંજન ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશમાં એને રોસ્ટિંગ કહેવાય. રોસ્ટિંગ એટલે શેકવું. શેકવાની પ્રક્રિયા હવાની હાજરીમાં. આપણે ઘરે મગફળી શેકતા હોય, માંડવીના દાણા શેકતા હોય તો એને આપણે શેકેલ બી અથવા શેકેલ મગફળી કહીએ, શેકેલી મગફળી, આ દેશી શબ્દ.
પણ ઇંગ્લિશમાં જરાક સોફિસ્ટિકેટેડ થાય, મોંઘી વસ્તુ વેચવી, મોંઘા ભાવે વેચવી હોય તેને એમ કહેવાય રોસ્ટેડ પીનટ્સ. એટલે આપણે એમ કહેવાય શું હોય છે? રોસ્ટેડ પીનટ્સ એટલે શેકેલી માંડવી. તો રોસ્ટિંગ કરવું એટલે ભૂંજન. હવાની હાજરીમાં ગરમ કરશો તો ભૂંજન, હવાની ગેરહાજરીમાં ગરમ કરશો તો રોસ્ટિંગ, તો નિસ્તાપન અથવા તો કેલ્સિનેશન. હવાની ગેરહાજરીમાં એટલે કે એમાં આપણે જસ્ટ વિઘટન કરવું છે ગરમ કરીને, બહારથી એમાં કઈ એડ નથી કરવું. રેડી? તો કેલ્સિનેશન હવાની ગેરહાજરીમાં થાય. ચાલો, ક્લિયર? તો હવે ઓકે, તો કેલ્સિનેશનની પ્રોસેસમાં શું હોય તો કે કાચી ધાતુ લેવાની. આ કાચી ધાતુ કયા સ્વરૂપમાં હોય તો મેં તમને કીધું જલીય ક્ષાર ફોર્મમાં, હાઇડ્રેટેડ સોલ્ટ કે જેમાં જસ્ટ પાણીના અણુઓ દૂર કરવાના છે, બીજું કાંઈ નથી, અથવા તો કાર્બોનેટ ફોર્મમાં કે કાર્બોનેટને ગરમ કરી CO2 વાયુ દૂર કરો અને ઓક્સાઇડ મેળવી શકો. પરાવર્તની ભઠ્ઠી એટલે રેવર બેટરી ફર્નેસ, ભઠ્ઠી ટૂંકમાં એક ટાઈપની. સખત ગરમ કરો, ખૂબ ગરમ કરો, હવાની મર્યાદિત હાજરી અથવા તો બહુ અલ્પ પ્રમાણમાં હવા હોય અથવા હવાની ગેરહાજરી. હવાની ગેરહાજરીમાં ગરમ કરે ઓક્સાઇડ બને અને બાય પ્રોડક્ટ તરીકે આઈધર CO2 ઓર H2O રિલીઝ થાય. જો કેમ કે તમે કાર્બોનેટ યુઝ કરશો તો CO2 દૂર થાય અને હાઇડ્રેટેડ સોલ્ટ યુઝ કરશો તો H2O દૂર થશે. બીજું, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, એસ્પેશિયલી પાયરાઇટ્સ ખનિજ, કોપર પાયરાઇટ છે, આયર્ન પાયરાઇટ છે, બરાબર, લાઈક FeS છે, FeS2 છે, સોરી આયર્ન પાયરાઇટ FeS2 છે કે Cu2S છે કે CuFeS2 છે કે PbS છે કે ZnS છે, આવી બધી જે ખનિજો છે, મતલબ કાચી ધાતુની અપરિષ્કૃત ધાતુ છે, એને તમારે ફર્સ્ટ ઓફ ઓલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા પડે. ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે સલ્ફર દૂર કરવાનું અને એમાં ઓક્સિજનનો ઉમેરો કરવા માટે ફરજિયાતપણે હવાની હાજરીમાં ગરમ કરવું. ખાસ ધ્યાન રાખજો, હવાની હાજરી, પ્રેઝન્સ ઓફ એર ફરજિયાત, ખાસ ધ્યાન રાખવાનું, હવાની હાજરી, બરાબર. અને ઉપર કેલ્સિનેશનમાં હવાની ગેરહાજરી. હવાની હાજરીમાં ગરમ કરશો ધાતુનો ઓક્સાઇડ બને, આમાં બાય પ્રોડક્ટ બને SO2. કોઈ પણ તમે ધાતુ કર્મ વિધિ કરશો તો શક્ય હોય ત્યાં સુધી જો અયસ્ક નોન સલ્ફાઇડ ફોર્મમાં હોય, નોન સલ્ફાઇડ એટલે સલ્ફાઇડ વગરનું, સલ્ફર વગરનું, જો અયસ્ક સલ્ફર વગરનો અવેલેબલ હોય, અયસ્ક ખનિજ નહીં, ખનિજમાં તો કેવું હોય કે તે ધાતુ વધારે પ્રમાણમાં ન પણ આપે, પણ અયસ્ક એટલે એવું ખનિજ કે જેમાં ધાતુ વધારે પ્રમાણમાં મળે. મેં પહેલા જ કીધું અયસ્ક હોય એને ખનિજ કહેવાય, પણ બધી ખનિજને અયસ્ક ના કહેવાય. તો એવી શક્ય હોય ત્યાં સુધી મેટલર્જીમાં એવી અયસ્ક પસંદ કરવી કે જેમાં સલ્ફર અવેલેબલ ના હોય, પરંતુ તમારી પાસે ખનિજ જે હોય કે જેમાં, એટલે કે એવી જ અયસ્ક અવેલેબલ હોય કે જેમાં મેક્સિમમ એમાઉન્ટમાં સલ્ફર હોય. બીજી અયસ્ક કેવી હોય કે સર બીજા કોઈ ખનિજ હોય કે જેમાં સલ્ફર ન હોય પણ અયસ્ક તરીકે ના વર્તી શકતા હોય, મતલબ કે એમાંથી વધારે ધાતુ ન મળી શકતી હોય, એટલે તમારે ન છૂટકે સલ્ફર યુક્ત ખનિજ અયસ્ક યુઝ કરવી પડે એમ હોય તો જ યુઝ કરો. અધરવાઇઝ જો બીજું ઓપ્શન અવેલેબલ હોય ધાતુ નિષ્કર્ષિત કરવા માટે એઝ એ ઓર એટલે કે અયસ્ક તરીકે, તો સલ્ફાઇડ ખનિજ યુઝ નહીં કરવાની. શું કરવાને? કારણ કે આ પ્રક્રિયામાં એઝ એ બાય પ્રોડક્ટ SO2 મળે. આ SO2 હવામાં મુક્ત થાય, ગેસિયસ ફોર્મમાં SO2 મુક્ત થાય, જે હવાના ભેજ સાથે વાતાવરણમાં એસિડિટી વધારે. બીજી વસ્તુ, વાતાવરણમાં પોલ્યુશન ફેલાવે, સલ્ફરયુક્ત જે ગેસ છે SO2, તો એ હવામાં એસિડિકતાનું પ્રમાણ વધે, જેના કારણે એટમોસ્ફિયરિક પોલ્યુશન વધી જાય. એને કારણે શક્ય હોય ત્યાં સુધી સલ્ફરયુક્ત કાચી ધાતુનો યુઝ ન કરવો. પણ હાલની તકમાં જો સલ્ફરયુક્ત કાચી ધાતુનો યુઝ કરવામાં આવે તો SO2 ને હવામાં મુક્ત કરવાને બદલે એને કોન્સન્ટ્રેટ કરી, મતલબ કે ભેગું કરી, એકત્રિત કરી અને એને H2SO4 માં કન્વર્ટ કરવા માટે, જેને કહેવાય ને કે SO2 ની ઓલી સંપર્ક વિધિવાળી પ્રોસેસની જેમ એક પ્રોસેસમાં કન્વર્ટ કરી અને SO3 માંથી H2SO4 માં રૂપાંતરિત કરવામાં. એટલે હાલમાં અંદર એવી પ્રોસેસ યુઝ થાય છે કે SO2 ને મુક્ત સ્વરૂપે ન મુક્ત કરતા SO2 ને એકત્રિત કરી અને SO3 સ્વરૂપે થઈ અને H2SO4 માં રૂપાંતરિત કરવામાં આવે. પણ શક્ય હોય ત્યાં સુધી સલ્ફાઇડ યુઝ નથી કરતા, પણ ઘણી ધાતુઓ છે કે જે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળે, લાઈક સ્પેશિયલી કોપરની જ વાત કરીએ તો કોપર છે મેક્સિમમ અમાઉન્ટમાં સલ્ફાઇડ ફોર્મમાં મળી આવે, સિલ્વર છે સલ્ફાઇડ ફોર્મમાં મળી આવે, તો ન છૂટકે તમારે સલ્ફાઇડ યુક્ત ખનિજને યુઝ કરવી પડશે. એના માટે આપણે યુઝ કરશું ભૂંજન. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? હવે આગળ વાત કરીએ નિસ્તાપન. નિસ્તાપન એટલે કેલ્સિનેશન, બરાબર. તો કેલ્સિનેશન એ એવી પ્રક્રિયા છે સામાન્ય રીતે ગલન બિંદુ કરતા નીચા તાપમાન, જો ગલન બિંદુ કરતા નીચા તાપમાને પ્રક્રિયા કરવાની. કેમ કે તમે ગલન બિંદુ કરતા ઊંચા તાપમાને પ્રક્રિયા કરશો તો એ પીગળી જશે. આપણે પીગાળવાની નથી, બરાબર. આપણે તો જસ્ટ
એની અંદર રહેલા CO2 અથવા તો H2 ને દૂર કરવા એટલે ખાસ ધ્યાન રાખવાનું ગલન બિંદુઓ કરતા નીચા તાપમાને હવાની ગેરહાજરીમાં, જો ગલન બિંદુ કરતા નીચા તાપમાને હવાની ગેરહાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની છે, બરાબર. જળ વિભાજનમાંથી છૂટા પડતા પાણીના અણુ અથવા હાઇડ્રોક્સાઇડ અયસ્ક અને ઓક્સાઇડ અયસ્ક અથવા કાર્બોનેટ અયસ્કમાંથી કાર્બન ડાયોક્સાઇડ અયસ્કને ગરમ કરવામાં આવે છે. રેડી? જો મેં તમને કીધું જળ વિભાજન માંથી ગલન બિંદુ કરતા નીચા તાપમાને ગરમ કરો એટલે આ જે હાઇડ્રેટેડ ફોર્મ હોય એટલે જલીય ક્ષાર હોય કે આ કાર્બોનેટ ફોર્મ હોય, આ બધા સ્વરૂપોમાંથી પાણીના અણુઓ અથવા તો કાર્બોનેટમાં CO2 દૂર થઈ જશે. યાદ રાખજો, તમારે ગરમ કરવાનું છે ગલન બિંદુ કરતા નીચા તાપમાને. આ મુખ્ય મુદ્દો છે, બરાબર. ત્યારે વિભાજનથી પાણીના અણુ અથવા કાર્બોનેટ અયસ્કમાંથી CO2 અણુ દૂર થાય અને અયસ્કમાંથી ધાતુના ઓક્સાઇડ મળી જશે. રેડી? તો ઉદાહરણ તમને આપ્યા છે. ઉદાહરણ તરીકે બધા કાર્બોનેટ, હાઇડ્રેટેડ અને હાઇડ્રોક્સાઇડ અયસ્ક, બોક્સાઇટ, છે, હેમેટાઇટ, બોક્સાઇટ Al2O3 2H2O ગરમ કરશો Al2O3 H2O બને, અથવા જો હાઇડ્રોક્સાઇડ ફોર્મમાં હોય AlOH થાય, એને ગરમ કરો તો ઓક્સાઇડ બને, પાણીનું અણુ દૂર થાય. એટલે જો તમારી પાસે હાઇડ્રોક્સાઇડ હોય, લખ્યું છે હાઇડ્રોક્સાઇડ હોય, વધારે ગરમ કરો તો ઓક્સાઇડ બને, પાણીનું અણુ દૂર થાય. કેમ કે કોઈ પણ ઓક્સાઇડ હોય એને તમે ગરમ, એમાં પાણી નાખો તો હાઇડ્રોક્સાઇડ બને. ફોર એન એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપો તો તમને ખ્યાલ પડે. લાઈક આપણી પાસે Na2O હોય, સોડિયમ ઓક્સાઇડ, એમાં પાણીનું અણુ નાખો તો બને NaOH, મતલબ 2 મોલ NaOH થઈ જાય. તો ઓક્સાઇડમાં પાણી નાખો તો NaOH થાય, પણ NaOH નું વિઘટન કરો તો પાછો ઓક્સાઇડ આવી જાય. મતલબ કે તો તમારી પાસે મેટલના ઓક્સાઇડના જલીય ક્ષાર હોય, નિસ્તાપન કરો તો ઓક્સાઇડ બને. હાઇડ્રોક્સાઇડ હોય અને એનું નિસ્તાપન કરો તો પણ ઓક્સાઇડ બને અને પાણીનું અણુ દૂર થાય. હેમેટાઇટ હોય Fe2O3 H2O અથવા 3H2O તો Fe2O3 મળે, H2O દૂર થાય. પછી કાર્બોનેટ હોય કેલ્શિયમ કાર્બોનેટ, સિડેરાઇટ છે, લાઇમસ્ટોન સિડેરાઇટ FeCO3, કેલામાઇન છે ZnCO3, સેરુરાઇટ છે, સેરુસાઇટ છે PbCO3 અને મેલેસાઇટ ગ્રીન એ CuCO3 COH ટ્વાઇસ. તો આ કાર્બોનેટ્સ ને ગરમ કરશો તો એમના ઓક્સાઇડ્સમાં કન્વર્ટ થશે અને CO2 ગેસ અને H2O દૂર થશે, જો H2 હોય તો. આ પ્રક્રિયા થઈ ગઈ નિસ્તાપન પ્રક્રિયા હવાની ગેરહાજરીમાં. હવે એના લાભ શું છે? તો કે ભાઈ કેલ્સિનેશનનો એનો ફાયદો શું છે? તો કે તો ભેજ દૂર થાય, એમાં રહેલું મોઇસ્ચર દૂર થાય, કાર્બનિક દ્રવ્યો નાશ થાય. કેમ કે ગરમ કરો એટલે કાર્બનિક દ્રવ્યો વિઘટન પામી કાર્બન ડાયોક્સાઇડમાં કે એમાં રૂપાંતર થઈને દૂર થઈ જાય. હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ અયસ્કના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે અને એ ઓક્સાઇડને રિડ્યુસ કરવો સરળ પડે તેને અનુવર્તી મેટલમાં, અને ઓક્સિજન છે દૂર થઈ જશે રિડ્યુસિંગ એજન્ટ સાથે. લાઈક કાર્બન યુઝ કરો તો CO અથવા CO2 ફોર્મમાં દૂર થાય. અને નેક્સ્ટ પોઈન્ટ છે દ્રવ્ય છિદ્રાળુ અને સરળતાથી કાર્ય કરે તેવું બને. દ્રવ્ય છિદ્રાળુ અને સરળતાથી કાર્ય કરી શકે તેવું બને, કારણ કે તેની અંદર ઓક્સાઇડ, એના ઓક્સાઇડ બનશે એટલે પહેલી વસ્તુ તેની અંદર બધી ઇમ્પ્યુરિટી દૂર થઈ જશે ગરમ કરશો ત્યારે. પણ હજી એ ઇમ્પ્યુરિટી બધી દૂર ન થાય, એની અંદર અમુક ઇમ્પ્યુરિટી રહી જાય છે, જે એની મેઇન એની અંદર રહેલા મેક્સિમમ અમાઉન્ટની ઇમ્પ્યુરિટી હોય. દાખલા તરીકે દરેકે દરેક ધાતુઓની અંદર ઇમ્પ્યુરિટી હોવાને કારણે શરૂઆતની જે સરળ ઇમ્પ્યુરિટી હોય, જે સરળતાથી દૂર થઈ શકતી હોય, તેવી ઇમ્પ્યુરિટી જ નિસ્તાપન કે ભુંજન સુધી દૂર થશે. પણ એની અંદર મેક્સિમમ એમાઉન્ટમાં એઝ એ ઇન્ગ્રેડિયન્ટ, મતલબ કે એની સાથે અમુક પર્સન્ટેજ ભાગ ધરાવતી હોય કે એવી ખનિજની કોઈ અમુક ઇમ્પ્યુરિટી હોય અંદર જ રહી શકે. ઘણી જગ્યાએ લોખંડ છે, અન્ય ધાતુઓમાં લોખંડની ઇમ્પ્યુરિટી જે આપણે જોઈ ગયા હતા હમણાં સફેદ લાસ્ટ લેક્ચરમાં, સફેદ બોક્સાઇટ અને લાલ બોક્સાઇટની અંદર કે જેમાં FeO અને SiO2, લાલમાં SiO2, સફેદમાં SiO2 અને લાલમાં Fe2O3 એ એક અશુદ્ધિ સ્વરૂપે હતા. તો એ અશુદ્ધિ સરળતાથી દૂર ન થાય, એને તમારે ધાતુ જ્યારે મેળવશો ત્યારે ધાતુમાં એ અશુદ્ધિ ભેગી જ આવશે અને અશુદ્ધ ધાતુ મતલબ મેટલ ઓક્સાઇડ બનશે. એમાંથી પછી રિડક્શન કરીને ધાતુ મળશે. એ ધાતુ અશુદ્ધ સ્વરૂપે હોય, એની અંદર તમારે હજી અશુદ્ધિને દૂર કરવા માટેની આગળની પ્યોરિફિકેશનની પ્રોસેસીસ જોવી પડશે, જે આપણો નેક્સ્ટ પોઈન્ટ હશે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો એ છે ભુંજન. હવે ભુંજનની વાત કરીએ. ભુંજન સ્પેશિયલી સલ્ફાઇડ ખનિજ માટે વપરાય.
જેમાં વધારાના સલ્ફરને SO2 સ્વરૂપમાં દૂર કરવામાં આવે છે. વધારાના સ્વરૂપને સલ્ફરને SO2 સ્વરૂપમાં દૂર કરવામાં આવે, મતલબ સલ્ફાઇડ યુક્ત ખનિજ જ વપરાય. વધુ પડતી હવામાં ગરમ કરવામાં આવે છે, તેને ભૂંજન કહેવાય. સાંદ્ર સલ્ફાઇડ અયસ્કને ગલનબિંદુ કરતા નીચે, કેમ કે ગલનબિંદુ કરતા નીચા તાપમાને જ ગરમ કરવાનું થશે. નિસ્તાપન હોય તો ભલે ભૂંજન હોય તો ભલે, નહીતર પીગળી જશે. હવાની હાજરીમાં બાહ્ય પદાર્થોના ઉમેરા વગર, હવાની હાજરી એટલે જસ્ટ ઓક્સિડેશન કરવાનું છે, ઓક્સિજનનો ઉમેરો કરવાનો છે. રેવર બેટરી ફર્નેસ એટલે પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. ટૂંકમાં ઇનશોર્ટ એની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે. એની અંદર રચના એવી હોય કે ભાઈ ગરમ હવા, રેવર બેટરી ફર્નેસ એટલે એક ટાઈપની ફર્નેસ હોય કે માની લો કે અહીંયા હીટ પ્રોડ્યુસ કરવામાં આવે છે. આ બાજુ માનો કે ટૂંકમાં ગરમી ઉત્પન્ન થાય છે. અહીંયાથી ઈ હીટ અહીંયા છે આપણી પાસે રહેલ ધાતુના સલ્ફાઇડ ખનિજ છે. અહીંયાથી હોપર દ્વારા આ સલ્ફાઇડ ખનિજ આની અંદર ઉમેરવામાં આવે. અહીંયા વચ્ચે છે એર વેન્ટ હોય. અહીંયાથી હવા, ઓક્સિજન ગેસ છે અંદર આવતો હોય, બરાબર. અહીંયા આ હીટ છે, અહીંયા ગરમીને કારણે હીટ છે અહીંયાથી પાસ થાય. મેટલ સલ્ફાઇડ અહીંયા ગરમ થાય હવાની હાજરીમાં, એટલે હવા સાથે પ્રક્રિયા કરે, SO2 બને. SO2 અહીંથી દૂર થઈ જાય. SO2 ને અહીંથી કલેક્ટ કરવામાં આવે અને એ SO2 ને H2SO4 કે H2SO3 માં કન્વર્ટ કરવામાં આવે. આ આખી એક ભઠ્ઠીની એક પ્રોસેસ છે, જે ભઠ્ઠીને રેવર બેટરી ફર્નેસ તરીકે ઓળખી શકાય. આપણે એની ડાયાગ્રામની જરૂર નથી કઈ, બરાબર. તો એમાં તમે જોઈ શકો છો અહીંયા રિએક્શન આપી છે. ZNS ઓક્સિજનની હાજરીમાં ગરમ થાય, ZNO બને, SO2 બને. ZNS અલ્પ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં ગરમ થાય તો ZnSO4 બને, ZnO બને અને SO3 બને, બરાબર. એટલે આને તમે હજી ગરમ કરો, ZnSO4 થાય ને હજી ગરમ કરશો એટલે ZnO બને અને SO3 ગેસ બને. એ SO3 ગેસને કલેક્ટ કરો, H2O પાસ કરો એની અંદર, એને H2O માંથી પાસ કરો એટલે SO3 H2O સાથે પ્રક્રિયા કરશે અને બનાવશે H2SO4 સલ્ફ્યુરિક એસિડમાં કન્વર્ટ થઈ જાય. PBS ગેલિના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે, રોસ્ટિંગ શેકવું ટૂંકમાં, એટલે PBO બનશે, SO2 ગેસ રિલીઝ થશે. ઉષ્મીય રિડક્શન, કેટલાક ઓછા સ્થાયી ધાત્વિક ઓક્સાઇડનું ધાતુ અને ઓક્સિજનમાં વિઘટન થાય. ઓછા સ્થાયી એસ્પેશિયલી નિષ્ક્રિય ધાતુઓ માટે આ લાગુ પડે છે. સિલ્વર સલ્ફાઇડ કે મર્ક્યુરસ સલ્ફાઇડ હોય, મર્ક્યુરિક સલ્ફાઇડ, એની ઓક્સિજન સાથે ગરમ કરો તો રોસ્ટિંગ થી સિલ્વર ઓક્સાઇડ અને મર્ક્યુરસ ઓક્સાઇડ બને. સાંભળજો. અને SO2 ગેસ લિબરેટ થાય, તો જ્યાં બાય પ્રોડક્ટ તરીકે SO2 ગેસ લખી નાખ્યો છે. પણ તમે એને ઊંચા તાપમાને ગરમ કરો તો એને કોઈ રિડ્યુસિંગ એજન્ટની જરૂર નથી, એ મુક્ત સ્વરૂપમાં સરળતાથી મળે. 300 ડિગ્રી સેલ્સિયસે સિલ્વર ઓક્સાઇડને ગરમ કરો તો સિલ્વર ફોર્મમાં છૂટો પડે, ઓક્સિજન પાછો દૂર થઈ જાય. મતલબ એમાં કોઈ રિડ્યુસિંગ એજન્ટની જરૂર નથી. મતલબ આ એક એવા ઓક્સાઇડ છે, એવા મેટલ ઓક્સાઇડ છે કે પોતે અનસ્ટેબલ છે. મર્ક્યુરિક ઓક્સાઇડને 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરશો તો મર્ક્યુરી મળશે, ઓક્સિજન વાયુ દૂર થઈ જશે. તો આ ઉષ્મીય રિડક્શન થયું. ઉષ્મીય રિડક્શન એટલે કોઈ પણ પ્રકારના રિડ્યુસિંગ એજન્ટ એડ કર્યા વગર મેટલ સલ્ફાઇડને ભૂંજનથી મેટલ ઓક્સાઇડમાં કન્વર્ટ કરી નાખ્યા અને આ મેટલ ઓક્સાઇડ સેલ્ફ રિડ્યુસ થઈ અને મેટલ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા. આંશિક ભૂંજન આ કેવું છે? સ્પેશિયલી Cu2S માં જોવા મળે. લાઈક Cu2S હોય ને, એનું ઓક્સિડેશન કરો ને, મતલબ કે ભૂંજન કરશો ને, ભૂંજન, તો એ અલ્પ પ્રમાણમાં Cu2O માં કન્વર્ટ થશે. જો હું એક સ્ટેપ ટપીને કહું છું, અલ્પ પ્રમાણમાં Cu2O માં રૂપાંતર થાય. જ્યારે ઘણો ખરો Cu2S એમને બાકી રહી ગયો હોય. બીજી વસ્તુ આંશિક ભૂંજન કહેવાય. 100% ભૂંજન નહીં થાય, થોડું ઘણું Cu2O માં કન્વર્ટ થાય, થોડું ઘણું Cu2S બચે. પછી બીજું, આની અંદર અશુદ્ધિ સ્વરૂપે હોય આયર્ન સલ્ફાઇડ FeS. આ FeS પણ અલ્પ પ્રમાણમાં FeO માં કન્વર્ટ થાય અને FeS માં રૂપાંતર થાય. મતલબ આની અંદર જ્યારે Cu2S નું તમે ભૂંજન કરશો ત્યારે તમને મિક્સચર મળશે Cu2O, Cu2S, FeO, FeS. રેડી? બીજી વાત, તમને એમ થાય સર આપણે તો મેઇન આપણી આ કોપર પાયરેટ છે, આની અંદર મેઇન મેટલ આપણી કોપર છે, અશુદ્ધિ FeS ની છે. તમારે કોપર જ એમાંથી નિષ્કર્ષિત કરવું હોય તો બધા Cu2 અને Cu2S માં કન્વર્ટ કરવો પડે. પણ આની એક વિશેષતા છે, જ્યાં સુધી Cu2S માં FeS અવેલેબલ હશે ને, FeS, તો જ્યાં સુધી બધોય FeS FeO માં કન્વર્ટ નહીં થાય ને, ત્યાં સુધી બધોય Cu2S Cu2O માં કન્વર્ટ નહીં થાય. એનો મતલબ એમ કે માની લો કે આપણે Cu2S છે, Cu2O છે, FeO છે, FeS છે. હવે અશુદ્ધિ FeS છે ને, એને પહેલા FeO માં કન્વર્ટ કરશે.
હવે એમાં અલ્પ પ્રમાણમાં FeS રહી ગયું, તો FeS રહી ગયું ને એ શું કરશે, ઓલો Cu2O જે હોય ને એ FeS સાથે પ્રક્રિયા કરશે, જે અંદર ને અંદર ઇન્ટરનલ રિએક્શન કરશે. FeS સાંભળજો, Cu2S નું ભુંજન કર્યું એટલે આપણને મળ્યું Cu2O, થોડુંક Cu2S રહી ગયું, થોડોક ઓક્સિજન FeO માં કન્વર્ટ થઈ ગયું FeS સાથે, બાકીનો અમુક FeS રહી ગયો. હવે આ જે FeS છે કે જે પોતે 100% ભુંજન નથી પામ્યું, એ Cu2O સાથે પ્રક્રિયા કરશે, કેમ કે થોડો ઘણો Cu2S CO2 માં કન્વર્ટ થયો હતો, તો એ શું કરશે, FeO માં કન્વર્ટ થશે અને Cu2S પાછું બની જશે. એટલે મેક્સિમમ તમે જ્યારે પ્રક્રિયા ભુંજન કરાવશો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ Cu2S ને બદલે FeS છે એ FeO માં કન્વર્ટ થઈ જશે, પછી Cu2S છે Cu2O માં કન્વર્ટ થાય. ઓકે, તમને એમ થાય સર તો હજી સાંભળજો, એક વખત આ પ્રોસેસ કરો ને એટલે આંશિક ભુંજન થાય, સ્પેશિયલી કોપર પાયરાઇટ્સમાં કે જેની અંદર કોપરના સલ્ફાઇડ હજી અવેલેબલ હોય. આ ભુંજન કરો ને ત્યારે કોપરના સલ્ફાઇડ હજી બાકી રહેલા હોય, આ કોપરના સલ્ફાઇડ રહેશે પણ મોટા ભાગનો FeS છે એ FeO માં કન્વર્ટ થશે. તો આપણને એમ થાય સર આ Cu2S જે બાકી રહી ગયું એનું શું કરવું, એના માટે આંશિક ભુંજન થયા પછી કોપરને આગળ નિષ્કર્ષિત કરવા માટે હજી તમારે એક પ્રોસેસ કરવી પડશે, એનું નામ છે બેસેમરાઇઝેશન, બેસેમરીકરણ. એ આપણે કોપરના પ્યોરિફિકેશનની અંદર જોઈ લેશું. રેડી? તો આ જે આખો પોઈન્ટ થયો એ થઈ ગયો આંશિક ભુંજનની પ્રક્રિયા. જો કોપર પાયરેટ્સ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Cu2S આપે, FeS આપે, SO2 ગેસ બનાવે. આ Cu2S જોયું આફ્ટર રોસ્ટિંગ પ્રોસેસ પૂરી કરશો ને એટલે Cu2S જોયું અલ્પ પ્રમાણમાં Cu2O માં કન્વર્ટ થયું, 100% નહીં, થોડો ઘણો. પાછો એ Cu2O જાજો બની ગયો હોય ને એમાંથી થોડો ઘણો Cu2O પાછો FeS સાથે રિએક્ટ કરે, અહીંયા લખ્યું છે જો, એટલે FeS પાછો Cu2O આરે રિએક્ટ કરી અને FeO બનાવે, Cu2S પાછું મળે. એટલે મોટા ભાગે Cu2S અવેલેબલ હોય, Cu2O અવેલેબલ હોય, આંશિક અલ્પ પ્રમાણમાં FeS હોય અને વધારે પ્રમાણમાં FeO હોય. આપણને અશુદ્ધિ દૂર કરવી છે. અશુદ્ધિ દૂર કરવા માટે આપણે આની અંદર એસિડિક ફ્લક્સ એડ કરવા પડશે. એસિડિક ફ્લક્સ શું છે, અશુદ્ધિઓ દૂર કરવાની શું પ્રોસેસ છે, બધી વસ્તુ આપણે આગળ જોશું. અશુદ્ધિ દૂર કરવા માટે શું કરવું, પણ આ જે પ્રોસેસ છે આને આંશિક ભુંજન એટલે કહેવામાં આવે છે કેમ કે એની અંદર CuFeS2 કે કોપરના જે સલ્ફાઇડ છે એ 100% ઓક્સાઇડમાં કન્વર્ટ નથી થયા. એનો ઘણો ખરો અંશ ઓક્સાઇડમાં કન્વર્ટ થયો છે, ઘણો ખરો સલ્ફાઇડ એઝ ઇટ ઇઝ રહે છે. ત્યારે અશુદ્ધિ આયર્ન સલ્ફાઇડની છે એમાંથી પણ આયર્ન ઓક્સાઇડ બન્યો અને અમુક આયર્ન સલ્ફાઇડ રહી ગયો. મતલબ બધાય સલ્ફાઇડ ખનિજ એ ઓક્સાઇડમાં કન્વર્ટ નથી થયા, જેને કહેવાય આંશિક ભુંજન. એનું 100% રોસ્ટિંગ કરવા માટે એક ફર્ધર પ્રોસેસ છે જેને કહેવાય બેસેમરાઇઝેશન પ્રોસેસ, એસ્પેશિયલી કોપર માટે વપરાય છે. ચાલો રેડી? તો આ થઈ ગઈ ભુંજનની પ્રક્રિયા. ક્લિયર થયું? ભુંજનની ફાયદા શું છે, ભુંજનથી શું ફાયદો થાય? તો વધારાનો સલ્ફર બાષ્પીય ઓક્સાઇડ ફોર્મમાં રૂપાંતર થાય, મતલબ SO2 ગેસ લિબરેટ થાય. ધાતુના સલ્ફાઇડ એ ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે. કોઈ પણ ધાતુ હોય તો કે નો ડાઉટ આપણે જોઈ ગયા કે સિલ્વર સલ્ફાઇડ છે, એ સિલ્વર સલ્ફાઇડ ને પહેલા સિલ્વર ઓક્સાઇડમાં કન્વર્ટ કર્યો, પછી ઓટોમેટિકલી રિડ્યુસ થઈ ગયો. જો સિલ્વર ઓક્સાઇડ ઉષ્મીય રિડક્શનની વાત કરી, બરાબર. કોઈ પણ ધાતુના સલ્ફાઇડને ડાયરેક્ટલી ધાતુમાં કન્વર્ટ કરવા માટે, મેટલ સલ્ફાઇડને ડાયરેક્ટલી મેટલમાં કન્વર્ટ કરવો મુશ્કેલ હોય, મતલબ ડાયરેક્ટલી સલ્ફાઇડનું રિડક્શન કરવું મુશ્કેલ હોય. પણ જો ધાતુના સલ્ફાઇડને ઓક્સાઇડમાં કન્વર્ટ કરી અને પછી એનું રિડક્શન કરવું છે ને એ સરળ પડે છે. આના કારણે કોઈ પણ પ્રક્રિયા, મતલબ આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ની વેલ્યુ એમ સલ્ફાઇડના રિડક્શન માટે ડેલ્ટા જી ની વેલ્યુ કરતા નાની હોય, મતલબ આ ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ તરફ હોય, કમ્પેરેટિવલી આની વધુ પોઝિટિવ હોય ડેલ્ટા જી. યાદ કરો, ડેલ્ટા જી જેમ ઓછો, મતલબ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ એમ પ્રક્રિયા આપમેળે, ડેલ્ટા જી નું મૂલ્ય ધન એમ પ્રક્રિયા આપમેળે ન થાય. એવું આપણે થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા છીએ. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ યાદ છે, ડેલ્ટા જી ની વેલ્યુ. આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે એ જ જોશું, થર્મોડાયનેમિકલ કોન્સેપ્ટ જોશું કે ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ ધાતુ કર્મવિધિમાં કેવી રીતે થાય. થર્મોડાયનેમિક્સનો કોન્સેપ્ટ જોઈ લેશું. નેક્સ્ટ પોઈન્ટ. હવે ધાતુ સલ્ફાઇડ ને ગરમ કરો, ભુંજન કરો, ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે. એસ્પેશિયલી અમુક અશુદ્ધિઓ એવી હોય છે કે જેનું ભુંજન કરો ત્યારે ઘણી ખરી અશુદ્ધિઓ દૂર થાય છે. એનો ફાયદો છે કેમ કે એના ઓક્સાઇડમાં કન્વર્ટ થાય. જેમ કે એન્ટીમની જે છે, આર્સેનિક છે, એન્ટીમની છે, એ બધી અશુદ્ધિઓ
અને ફોસ્ફરસ છે એ તેમના બાષ્પશીલ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે. મતલબ આર્સેનિક, એન્ટીમની કે ફોસ્ફરસ જો અશુદ્ધ સ્વરૂપે હોય અને તમે એનું ભૂંજન કરો તો તે અનુવર્તી તેના ઓક્સાઇડ આર્સેનિક ઓક્સાઇડ, એન્ટીમોનાઇડ અને ફોસ્ફરસના ઓક્સાઇડમાં રૂપાંતરણ પામી અને દૂર થઈ જશે ગેસિયસ ફોર્મમાં. એટલે ભૂંજનથી ઘણી કરી અશુદ્ધિઓ દૂર થાય. બીજી વસ્તુ, લેડ સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ અને મર્ક્યુરી સલ્ફાઇડના આંશિક ભૂંજન થાય. તમને એમ થશે કોપર સલ્ફાઇડનું આંશિક ભૂંજન કઈ રીતે થાય? એ આંશિક ભૂંજન થાય કારણ કે સલ્ફાઇડ કહેલાયથી ધાતુમાં સ્વયંભૂ રિડક્શન પ્રક્રિયાથી ફેરવાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે બેસેમરાઇઝેશનમાં જોશું કે આંશિક ભૂંજન થયા પછી સરળતાથી ધાતુ કઈ રીતે મળે. જેમ કે Cu2S હોય ને, માનું કે એનું બેસેમરાઇઝેશનમાં જ્યારે વળી પાછું એને ઓક્સાઇડમાં કન્વર્ટ કરશો ને ત્યારે અમુક અંશે ઓક્સાઇડ બને અને અમુક અંશે સલ્ફાઇડ બાકી રહેશે. હવે શું થશે કે આ જે Cu2O છે ને, Cu2S સાથે સેલ્ફ રિડક્શન કરશે અને પોતે 6 moles of Cu માં કન્વર્ટ થશે અને SO2 ગેસ ઓટોમેટિક લિબરેટ થશે. અને આ પ્રક્રિયા થશે ને ત્યારે જે કોપર મળશે ને એની અંદર SO2 ગેસના બબલ્સ દૂર થશે. મતલબ આમ સરફેસ ઉપરથી જેમ ઘી ગરમ થતું ને કેમ ઓલા ગેસના પરપોટા ફૂટે એમ SO2 ગેસના પરપોટા ફૂટશે Cu, લિક્વિફાઈડ Cu માંથી. એને બ્લિસ્ટર કોપર તરીકે ઓળખવામાં આવે. આ બધા કોન્સેપ્ટ આપણે આગળ જોશું બેસેમરાઇઝેશન પ્રોસેસમાં. પણ આ થઈ ગયું આંશિક ભૂંજન. મતલબ આનું અલ્પ પ્રમાણમાં ભૂંજન થાય, બાકીનો સલ્ફાઇડ એમને રહે. એ સલ્ફાઇડ પાછો Cu2 એના ઓક્સાઇડ સાથે રૂપાંતર પ્રક્રિયા કરી અને રિડક્શન પામશે. તો આ પ્રક્રિયા આપણે આગળ જોવાની છે હજી. બરાબર, ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ પાછો. PbS, CuS કે મર્ક્યુરિક સલ્ફાઇડનું આંશિક ભૂંજન થાય છે કારણ કે તેમના સલ્ફાઇડ સહેલાઈથી ધાતુમાં સ્વયંભૂ રિડક્શન પ્રક્રિયાથી ફેરવાય. પણ સ્વયંભૂ રિડક્શન એટલે સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરે ઓક્સાઇડ અને પછી છે રિડક્શન પામશે. ચાલો આ ભૂંજનનો પોઈન્ટ થઈ ગયો. હવે આપણે આગળ વધીએ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો. મતલબ ધાતુ કર્મ વિધિમાં થર્મોડાયનેમિકલ કોન્સેપ્ટ કઈ રીતે યુઝ થાય. મેં તમને પહેલા કીધું કે કોઈ પણ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક, એ એવું કે છે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે, કોઈ પણ પ્રક્રિયા સહેલાઈથી ત્યારે જ થાય, કોઈ પણ પ્રક્રિયામાં તમને મેક્સિમમ પ્રોડક્ટ ત્યારે જ મળે કે જો એ પ્રક્રિયા સરળ બને, સહેલાઈથી બને, આપમેળે થાય. એ પ્રક્રિયા સરળ ત્યારે જ બને કે જ્યારે તેના ડેલ્ટા જી ની વેલ્યુ <0 હોય. મતલબ કે પ્રક્રિયાની સરળતા તેની સ્વયંભૂયતા ઉપર આધાર રાખે. ની સ્વયંભૂયતા ઉપર આધારિત. જેમ રિએક્શન સ્પોન્ટેનિયસ થશે, આપમેળે થશે, એમ આપમેળે કરવી હોય તો એને ડેલ્ટા જી ની વેલ્યુ <0 હોવી જોઈએ. તો આ આપમેળે થાય અને જે પ્રક્રિયા આપમેળે થાય એ પ્રક્રિયાની પ્રોડક્ટ મેક્સિમમ મળે, પ્રક્રિયા સરળ બને. જો ડેલ્ટા જી <0 હોય ને તો એ આપમેળે ન થાય. મતલબ એ પ્રક્રિયા કરવી મુશ્કેલ હોય અને આ પ્રક્રિયા કરો તો લાખના 12 થાય, ખર્ચો વધુ થાય, પ્રોડક્ટ ઓછી મળે, મતલબ ફાયદો ના થાય. જો ડેલ્ટા જી = 0 હોય તો આ પ્રક્રિયા કેવી હોય? તો કે આ પ્રક્રિયા સંતુલન પરિસ્થિતિમાં હોય. જો આને તમે કે સાથે સરખાવો, મતલબ સંતુલન અચળાંક સાથે સરખાવો, તો કે <1 હોય તો પ્રક્રિયા આપમેળે થઈ હોય સંતુલન અચળાંક, કે <1 હોય તો પ્રક્રિયા આપમેળે ન થઈ હોય, અને કે = 1 હોય તો સંતુલન હોય. ચાલો આ વસ્તુ તમને યાદ છે કઈ? કોઈ પણ પ્રક્રિયા નિપજમાં પરિણમવા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા વધુ હોવું જોઈએ. જો વધુ નિપજમાં રૂપાંતરણ પામવા માટે ઓલમોસ્ટ પ્રક્રિયકોને નિપજમાં રૂપાંતરિત કરવા માટે પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક <1 હોવો જોઈએ. તેને અનુરૂપ મુક્ત શક્તિ ફેરફારનું મૂલ્ય શક્ય હોય તેટલું વધુ ઋણ હોવું જોઈએ. એટલે જો <0 એટલે કે ઋણ હોવું જોઈએ. જેટલું ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ને વધુ ઋણ, એટલી પ્રક્રિયાની સરળતા વધારે, નિપજ વધુ મળશે. બરાબર. વૈજ્ઞાનિક એલિંગહામ ના પ્રમાણે મુક્ત શક્તિનો ઘટાડો ડેલ્ટા જી નેગેટિવ અને તાપમાન વચ્ચેના સંબંધોનો જે અભ્યાસ કરવામાં આવે છે, જે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે, એનું નામ છે એલિંગહામ ડાયાગ્રામ. એલિંગહામની આકૃતિઓ જે આપણે આગળ આ ચેપ્ટરમાં વધશું ત્યારે એલિંગહામ ડાયાગ્રામ જોશું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એનો શું યુઝ છે બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું એલિંગહામ ડાયાગ્રામમાં. ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝનું ઇક્વેશન છે ડેલ્ટા જી = ΔH - T ડેલ્ટા, જે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં જોઈ ગયા. ડેલ્ટા જી ની વેલ્યુ કેવી છે? ડેલ્ટા જી ની વેલ્યુ છે મુક્ત શક્તિનો ફેરફાર છે, ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા એચ એન્ટ્રોપી ફેરફાર, ટેમ્પરેચર છે T. આ પ્રક્રિયામાં તાપમાન એવું આપો
આ પ્રક્રિયા કોઈ પણ તમે ધાતુ કર્મ વિધિ કરતા હોય ત્યારે તાપમાન એટલીસ્ટ એટલું હોવું જોઈએ, એ તાપમાન એવું અનુકૂળ પરિસ્થિતિ પ્રોવાઈડ કરવું જોઈએ કે જેથી તેમના માટે ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 થઈ જાય. જ્યારે કોઈ પણ ધાતુ કર્મ વિધિ કરતા હશો ત્યારે એટલીસ્ટ એટલું તાપમાન તમારે આપવું જોઈએ પ્રક્રિયા માટે કે જેથી ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 થઈ જાય. આ જે એલિંગહામ ડાયાગ્રામ ઉપરથી પણ કોન્સેપ્ટ સમજાશે. એટલે આપણે જ્યારે મેટલમાં આયર્નના શુદ્ધિકરણની વાતો કરતા હશું, આયર્ન એક્સટ્રેક્ટ કરતા હશું ને ત્યારે એલિંગહામ ડાયાગ્રામ જોશું. હાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? હવે બીજી વસ્તુ છે મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જી અને સંતુલન અચળાંક કે વચ્ચેનો સંબંધ. આ પણ આપણે જોઈએ કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટી એલએન કે. બરાબર. આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા જી ની વેલ્યુ ઋણ હશે ને તો કે ગ્રેટર ધેન 1 હશે. જો ડેલ્ટા જી ની વેલ્યુ નેગેટિવ હશે ને તો કે છે ગ્રેટર ધેન 1 થશે. તો જ્યાં ડેલ્ટા જી છે મુક્ત શક્તિ ફેરફાર, કે સંતુલન અચળાંક, આર છે વાયુ અચળાંક. બરાબર. તો અહીં લખ્યું છે ડેલ્ટા જી લેસ ધેન 0 તો સ્વયંસ્ફુરિત હોય, આપમેળે થાય, એમ પ્રક્રિયા સરળ બને, વધુ નિપજ મળે. આથી કોઈ પણ ધાતુ કર્મ વિધિની અંદર આપવામાં આવતા પરિબળો એવા જોઈએ કે જેનો ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 રહે. ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સંતુલન હશે. કે સાથે સંબંધ જોઈએ, કે ગ્રેટર ધેન 1 હોય મતલબ નિપજોનું પ્રમાણ પ્રક્રિયા કરતા વધારે, કેમ કે સંતુલન અચળાંક કે બરાબર નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આવું આપણે ઇક્વિલિબ્રિયમમાં સૂત્ર જોઈ ગયા. જેમ નિપજની સાંદ્રતા વધુ અને પ્રક્રિયાની સાંદ્રતા ઓછી હોય એમ કે ગ્રેટર ધેન 1 હોય, કેમ કે ગુણોત્તર છે એ મોટો આવશે, અને જેમ ગુણોત્તર મોટો આવશે એમ નિપજ વધુ મળી હોય. બરાબર. કે ગ્રેટર ધેન 1 હોય તો નિપજોનું પ્રમાણ પ્રક્રિયકો કરતા ઓછું રહે. એટલે નિપજમાં ઓછું. આમાં ભૂલ છે, આ ભૂલ છે આમાં. હા, કે ગ્રેટર ધેન 1 હોય ને એટલે નિપજનું પ્રમાણ પ્રક્રિયકો કરતા વધુ હોય. પછી અહીંયા જો નિપજોનું પ્રમાણ બેમાં કે ગ્રેટર ધેન 1 જ છે. એ તો કહું ખાલી સુધારવાની જરૂર હતી. એટલે આને આપણે ખોટું આ સુધાર્યું, ઉપર આપણું લેસ ધેન 1 કરી નાખી. ચાલો રેડી. કે લેસ ધેન 1 હોય તો નિપજનું પ્રમાણ પ્રક્રિયક કરતા ઓછું, કે ગ્રેટર ધેન 1 હોય તો નિપજનું પ્રમાણ પ્રક્રિયક કરતા વધુ, અને કે ઇક્વલ ટુ 0 હોય તો નિપજ અને પ્રક્રિયક સરખો. અહીંયા નિપજ લેસ ધેન પ્રક્રિયક, આમાં નિપજ ગ્રેટર ધેન પ્રક્રિયક, અને આમાં નિપજ ઇક્વલ ટુ પ્રક્રિયક. આવું. ચાલો રેડી. નેક્સ્ટ પોઈન્ટ, ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો આ સમીકરણ આપણે જોઈ ગયા. ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ અને માઇનસ આરટી એલએન કે, જે થર્મોડાયનેમિક્સમાં થયું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આ જ કોન્સેપ્ટ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ ઈ 0 સેલ. યાદ આવ્યું? આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં જોઈ ગયા છીએ. કોઈ પણ પ્રક્રિયા કોષ આપમેળે પ્રક્રિયા કરે કે નહીં? કોષ જો આપમેળે પ્રક્રિયા કરતો હશે, વિદ્યુત રાસાયણિક કોષ, યાદ કરો વિદ્યુત રાસાયણિક કોષ હોય ને, લાઈક ડેનિયલ કોષ, એનો E0 સેલ 1.1 વોલ્ટ હોય, તો એનો E0 સેલ હોય ને ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા જી ની વેલ્યુ લેસ ધેન 0 થાય. બરાબર. તો કોષ આપમેળે કામ કરે. પણ વિદ્યુત વિભાજનની વાત કરતા હતા, યાદ કરો વિદ્યુત વિભાજન ક્યારે કરવું પડે? તો કે એવી પ્રક્રિયાઓ કે જે આપમેળે નથી થતી, મતલબ કે E0 સેલ જેની લેસ ધેન 0 હોય ને, તો અહીંયા લેસ ધેન 0 એટલે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ત્યારે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 થઈ જાય, તો એ આપમેળે ના થાય. યાદ આવે છે આવું કઈ? મતલબ જો કોઈ તમે ઇલેક્ટ્રોલિસિસની પ્રોસેસ કરતા હોય અને જેનો E0 સેલ લેસ ધેન 0 હોય તો તમારે એટલીસ્ટ એક્સટર્નલ કરંટ એટલો પસાર કરવો પડે કે એનો ઓવરઓલ વોલ્ટેજ છે ગ્રેટર ધેન 0 થઈ જાય. એના માટે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના જ્યારે ડેનિયલ કોષ ભણ્યા હતા ને, ત્યારે યાદ કરો આપણે એમાં એક્સટર્નલ ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવાથી થતી કોષ પ્રક્રિયાની દિશા વિશે ચર્ચા કરી ગયા હતા કે ડેનિયલ કોષ હોય એ આપમેળે થતી હોય ત્યારે 1.1 વોલ્ટ હોય, પણ એક્સટર્નલ જ્યારે ગ્રેટર ધેન 1.1 મતલબ કે 1.5 એડ કરું તો યાદ કરો પ્રક્રિયા ઊંધી થઈ ગઈ હતી. યાદ છે? બરાબર. આવું બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. મતલબ કે આ પ્રક્રિયામાં થર્મોડાયનેમિક્સમાં કોઈ એવી પ્રક્રિયા કરવી છે જે આપમેળે નથી થતી, તો આપમેળે ન થતી હોય તો એનો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હોય. એનો ગ્રેટર ધેન 0 પ્રક્રિયાને લેસ ધેન 0 ડેલ્ટા જી કરવા માટે, આપમેળે કરવા માટે એનો ઈ સેલ છે. મતલબ જો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરતા હોય, ઇલેક્ટ્રોલિસિસની ઘટના કરતા હોય, તો ઈ સેલ છે ઈ ગ્રેટર ધેન 0 થઈ જવો જોઈએ. જો ન હોય તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક કરંટ પસાર કરી અને એને ગ્રેટર ધેન 0 કરો.
એ આપણે જોશું. શુદ્ધિકરણની પ્રોસેસ છે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા કોપરનું શુદ્ધિકરણ, એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ, હોલ હેરાઉટ, એની અંદર આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો યુઝ કરશું. રેડી. અહીંયા જો ઈ સેલની સૂત્રનો કરતા બન્યો RT/NF ln K. આ તો ખ્યાલ છે કેવી રીતે આવ્યું? આ બે સૂત્રને સરખાવ્યા, આને નાને સરખાવી દીધા એટલે NFE0 સેલ ઇઝ ઇક્વલ ટુ RT ln K. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ RT/NF ln K. યાદ આવે છે આ સૂત્ર? ઓલું નોન સ્ટિક્વેશન બનાવ્યું હતું. ચલો રેડી. જ્યાં n છે ઇલેક્ટ્રોનની સંખ્યા, F ફેરાડે કોન્સ્ટન્ટ અને E છે એ સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ. એ છે કોઈ પણ જે ધાતુ છે, ધાતુને પ્યોરિફિકેશન કેવી રીતે કરવું. સૌપ્રથમ આપણે એક્સ્ટ્રેક્શનની મેથડ જોઈ ગયા, એટલે કે ક્રૂડ મેટલ કેવી રીતે મેળવવી એ પોઈન્ટ જોઈ ગયા. શરૂઆતમાં ગેંગના ઘટકોનો છૂટી કરવાની ભૌતિક અને રાસાયણિક પદ્ધતિઓ જોઈ ગયા. ત્યાર પછી એ મળતી ધાતુના ખનિજ એટલે કે અયસ્ક, કાચી ધાતુ ને આપણે ઓક્સાઇડમાં કેવી રીતે કન્વર્ટ કરવા, એના માટે કેલ્સિનેશન અને ભૂંજનની પ્રોસેસ જોઈ ગયા. અને હવે આપણે જે જોવાની છે એ છે પ્યોરિફિકેશન મેથડ. મતલબ આપણી પાસે ઇમ્પ્યોર મેટલ્સ હોય એને પ્યોર મેટલમાં કઈ રીતે કન્વર્ટ કરવી, જેમની અંદર આપણી પાસે ભૌતિક પદ્ધતિઓ પણ છે અને રાસાયણિક પદ્ધતિ પણ છે. બરાબર. જેની અંદર આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરશું લિક્વિફેક્શન મેથડ. ભૂલી ગયો, 1 મિનિટ ચાલુ રાખજો. લિક્વિફેક્શન મેથડ ની અંદર મતલબ કે પ્રવાહીકરણ છે. તો લિક્વિફેક્શન મેથડ ની અંદર શું કરવાનું, જેમના ગલન બિંદુ, જે મેટલના ગલન બિંદુ છે એ ઓછા હોય ઇમ્પ્યુરિટી કરતા, મતલબ કે નીચા ગલન બિંદુ ધરાવતી મેટલ, મતલબ કે એમાં જે અશુદ્ધ ધાતુ હોય તો અશુદ્ધ ધાતુની અંદર 2 પોઈન્ટ હોય, એક હોય ધાતુ અને બીજી હોય અશુદ્ધિ. સાંભળજો, એક હોય ધાતુ, બીજી હોય અશુદ્ધિ. જેમાં ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ હોય લોઅર હોય, અશુદ્ધિનું મેલ્ટિંગ પોઈન્ટ હોય હાયર હોય. એવા પોઈન્ટની અંદર તમારે એક ઢોળાવવાળી સપાટી લેવાની, જેમાં સપાટી થોડી ઝિગઝેગ હોય. સાંભળજો, ઝિગઝેગ સરફેસ ધરાવતી એક ઢોળાવવાળી સપાટી લેવાની. બરાબર. આ સપાટી તમે લ્યો અને આ સપાટી ઉપર અહીંયાથી તમે હીટ પ્રોવાઈડ કરો, મતલબ અહીંયાથી તમે ગરમી આપશો. અને અહીંયા આપણી પાસે મેટલ છે અને મેટલની અંદર અલ્પ પ્રમાણમાં કે ટૂંકમાં યોગ્ય અશુદ્ધિ અવેલેબલ છે. હવે જલ્પા, જલ્પા, ચલો હવે શું કરશો, આને ગરમ કરશો એટલે મેલ્ટિંગ પોઈન્ટ નીચું કેનું છે? તો કે ભાઈ મેલ્ટિંગ પોઈન્ટ નીચું છે ગલન અશુદ્ધ ધાતુનું. ઇમ્પ્યુરિટી મેલ્ટિંગ પોઈન્ટ ઊંચું છે એટલે તમારે ધાતુના ગલન બિંદુ સુધી ગરમ કરશો તો ધાતુ છે એ મેલ્ટ થવાની શરૂઆત થશે, પીગળવાની શરૂઆત થશે. જ્યારે અશુદ્ધિ છે એ પીગળશે નહીં, કેમ કે અશુદ્ધિનું ગલન બિંદુ ઊંચું છે. તો એમાં શું થશે, ધીમે 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 મેલ્ટ થવાની શરૂઆત થશે અને આ જે ધાતુ છે મેલ્ટ થઈ અને લિક્વિફાઈડ ફોર્મમાં નીચે તરફ આગળ વધશે. જ્યારે અશુદ્ધિ છે એ અશુદ્ધિ છે એ આની સાથે વહી 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 અને અહીંયા આ સરફેસ ઉપર જે જ્યાં ખાંચ પડે ને ત્યાં સોલિડ ફોર્મમાં અશુદ્ધિઓ જમા થઈ જશે. મતલબ જેમ જેમ આ વહન પામતું પામતું આગળ વધશે એમ એમ સોલિડ ફોર્મમાં સરફેસ આ ખાંચમાં જમા થઈ જશે. સોલિડ ફોર્મમાં જે અશુદ્ધિ છે આ ખાંચ ઉપર જમા થઈ જશે. જ્યારે પ્યોર મેટલ છે લિક્વિફાઈડ થઈને નીચે જમા થશે. તો આ એક પ્રોસેસ છે, એ થઈ ગઈ લિક્વિફેક્શનની પ્રોસેસ. મતલબ કે નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ માં અશુદ્ધિનું ઉત્કલન બિંદુ અશુદ્ધિનું ગલન બિંદુ ઊંચું હોય ત્યારે કઈ રીતે એનું શુદ્ધિકરણ કરવું, આને કહેવાય લિક્વિફેક્શન પ્રોસેસ. ડાયાગ્રામ જોઈ શકો છો કે અહીંયાથી તમે ઇમ્પ્યોર મેટલ એટલે ઓર નાખો, બરાબર, અને અહીંયા તમે ગરમી પ્રોવાઈડ કરો તો આ અહીંયા જે છે એ ઇમ્પ્યોરિટી છે એટલે કે અશુદ્ધિ છે અહીંયા બાકી રહી જશે. જ્યારે લિક્વિડ ફોર્મમાં છે એ શુદ્ધ ધાતુ છે એ નીકળી જશે. કઈ ધાતુ? તો કે ભાઈ લેડ, ટીન છે, એસબી છે અને બિસ્મથ છે. બરાબર. તો એન્ટીમની અને બિસ્મથ ટૂંકમાં. બરાબર. આ પ્રક્રિયાઓ યોગ્ય નીચું ગલન બિંદુ ધરાવતી ધાતુ માટે વપરાય.
જેમાં અશુદ્ધિનું ગલન બિંદુ ઊંચું હોય છે. અશુદ્ધ ધાતુને ઢાળવાળી ભઠ્ઠી પર ગરમ કરવામાં આવે તો અશુદ્ધ ધાતુ ઓગળીને નીચે તરફ આવી જાય છે. એકચ્યુઅલી ઓગળે નહીં, આ અશુદ્ધ ધાતુ પીગળે, બરાબર, પીગળીને નીચે આવી જાય. જ્યારે અશુદ્ધિઓ ઓગળતી નથી, નો આવે, પીગળતી નથી આવે, પીગળતી નથી અને ઉપરના ભાગમાં જ રહે છે. ચાલો, સમજાઈ ગયું? ક્લિયર? હા. ઓકે, ચાલો નેક્સ્ટ. પછી બીજું પોઈન્ટ છે નિસ્યંદન. ફિઝિકલ પ્રોસેસીસ છે, એમાં 3 પ્રોસેસ લેવાની છે. એક લિક્વિફેક્શન, એક નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન, અને બીજું લેવાનું છે ઝોન રિફાઇનિંગ મેથડ. અને પછી કેમિકલ પ્રોસેસીસ ની અંદર જોશું તો કપલિંગ મેથડ, પોલિંગ મેથડ, અને મોન્ડ કાર્બોનિલ મેથડ અને વાન આર્કેલ મેથડ. આટલી વસ્તુ છે એ કેમિકલ મેથડમાં જોશો. એટલે અને હજી એક જોવાનું છે ઇલેક્ટ્રોલિસિસની પ્રોસેસ. આટલી પ્રોસેસ જોશો એટલે પ્યોરિફિકેશન ટેકનિક્સ બધી આવી જશે. તો આપણે ફિઝિકલ મેથડની અંદર એક જોઈએ લિક્વિફેક્શન. હવે આપણે જોઈએ ડિસ્ટિલેશન. એકચ્યુઅલી ડિસ્ટિલેશન છે એ સ્પેશિયલી નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ માટે વપરાય, અને એ સ્પેશિયલી વપરાય છે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી માટે. સાંભળ્યું? નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ માટે, ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ માટે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ માટે જે સમૂહ નંબર 12 ની ધાતુઓ છે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી, એમના માટે વપરાય છે. એમની અંદર વેક્યુમ ડિસ્ટિલેશન કરવામાં આવે. સાંભળજો, શૂન્યાવકાશ નિસ્યંદન જેને કહેવાય, વેક્યુમ ડિસ્ટિલેશન કરવામાં આવે. કઈ રીતે વેક્યુમ ડિસ્ટિલેશન કરવામાં આવે એની પહેલા તો ચર્ચા કરીએ. દાખલા તરીકે આપણી પાસે માની લ્યો કે એક વેસલ છે. હવે આ વેસલ છે એ બંધ છે અને ઉપરની બાજુથી કોઈ એક પાઇપ દ્વારા માની લઈએ કે અહીંયાથી એક વેક્યુમ એપ્લાય કરવામાં આવે છે. વેક્યુમ એટલે શૂન્યાવકાશ. અહીંયા આપણે ખેંચી, હવા ખેંચાય, બહારની તરફ હવા ખેંચાતી જાય. વેક્યુમ લગાડીએ એટલે અહીંથી હવા ખેંચાતી જાય, બરાબર. અહીંથી હવા ખેંચાય એટલે આપણે લગાડીએ છીએ વેક્યુમ. વેક્યુમ પંપ જોડી દઈએ એટલે આ એરિયામાં માની લો કે આપણી પાસે અહીંયા લિક્વિડ ફોર્મમાં ઇમ્પ્યુરિટી છે ઝિંક, પણ આ કેવું છે? ઇમ્પ્યોર. લિક્વિડ ફોર્મમાં ઇમ્પ્યોર ઝિંક છે. અહીંયા આપણે વેક્યુમ લગાડેલું છે. સાંભળજો, અહીંયા વેક્યુમ લગાડેલું છે. હવે કેવું થાય? એક કામ કરીએ, વેક્યુમને અહીંયાથી માની લો કે આપણે વેક્યુમ લગાડીએ. ચાલો, કોઈ વાંધો, અહીંથી આપણે વેક્યુમ લગાડીએ. આ વેક્યુમ લગાડેલ છે, બરાબર. હવે કેવું થશે? તમે આને હીટ આપશો એટલે ગરમી આપશો એટલે આ ઝિંકની અશુદ્ધિયુક્ત ઝિંક એટલે અશુદ્ધ ઝિંક છે એ ગરમ થવાની શરૂઆત થશે. એનું ઉત્કલન બિંદુ નીચું હોય, ઝિંકનું ઉત્કલન બિંદુ નીચું છે, કેડમિયમ મર્ક્યુરીનું ઉત્કલન બિંદુ નીચું છે. નીચું છે એનો મતલબ એવું ન હોય કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે, એમ તેનું ગલન બિંદુ ઊંચું છે. હવે એમ કમ્પેરેટિવલી બીજી મેટલ્સ કરતાનું નીચું છે એટલે એને નીચા ગલન બિંદુ નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ તરીકે કન્સિડર કરવામાં આવે છે. એમના ઉત્કલન બિંદુ નીચા છે પણ કમ્પેરેટિવલી બીજી ધાતુ કરતા નીચા છે. પણ અન્ય પ્રવાહીઓ લાઈક આપણે વ્યવહારમાં જે પ્રવાહી જોવા મળતા હોય, પાણી છે કે એ બધા જે ઓર્ગેનિક મોલેક્યુલ્સ છે કે ઇનઓર્ગેનિક મોલેક્યુલ્સ છે એના કરતા તો ઉત્કલન બિંદુ ઊંચા હોય, કેમ કે નેચરલી સોલિડ ફોર્મમાં હોય. હવે આને વેક્યુમ ડિસ્ટિલેશન શું કરવાને લગાડવામાં આવે છે એનું તમને રીઝન કહું. માની લો કે અહીંયા વેક્યુમ લગાડવામાં આવે તો તમને કદાચ સોલ્યુશન ચેપ્ટરની અંદર આપણે કોન્સેપ્ટ ભણ્યા હતા કે ઉત્કલન બિંદુ કેને કહેવાય? તો કે ઉત્કલન બિંદુ એટલે કે કોઈ પણ લિક્વિડ હોય એ લિક્વિડની સરફેસ ઉપર રહેલા મોલેક્યુલ નું વેપર પ્રેશર, યાદ હોય તો વેપર પ્રેશર કેટલું થાય ત્યારે એ ઉકળવાની શરૂઆત કરે? 1 બાર. મતલબ વેપર પ્રેશર જ્યારે વાતાવરણના દબાણ જેટલું 1 બાર જેટલું થાય ને ત્યારે આ પ્રત્યેક લિક્વિડ મોલેક્યુલ છે ગેસિયસ મોલેક્યુલ્સમાં કન્વર્ટ કરવાની શરૂઆત થાય, કન્વર્ટ થવાની શરૂઆત થાય, જેને કહેવાય ઇવોપરેશન, ઉત્કલન થવાની શરૂઆત થાય. તે તાપમાનને ઉત્કલન બિંદુ કહીએ. એનો મતલબ એમ કે આ વેસલમાં ઝિંકનું વેપર પ્રેશર છે એ 1 બાર આવે ને ત્યારે એ ઉકળવાની શરૂઆત કરે, ઇવોપરેટ થવાની શરૂઆત કરે. તો અહીંયા વેપર પ્રેશર 1 બાર, સમજે છે? અહીંયા જે છે ઝિંકની જે સરફેસ છે એ ઝિંકની સરફેસ ઉપર આ ભાગમાં વેપર પ્રેશર 1 બાર આવે ને ત્યારે છે એ ઝિંકના મોલેક્યુલ ઉડવાની શરૂઆત કરે. પણ વિચારો કે એ 1 બાર આવે ત્યારે ઉડે તો ઝિંક જે છે એ લિક્વિફાઈડ થઈ અને
એનું વેપર પ્રેશર એક બાર આવવા માટે કેટલું હાઈ ટેમ્પરેચર આપવું પડે. તો એવું ડેફિનેશનમાં છે ઉત્કલન બિંદુની કે એક વાતાવરણ દબાણ એક આવે ત્યારે ઉત્કલન બિંદુ થાય. પણ હકીકત એવી છે ડેફિનેશન ની અંદર એક લિમિટેશન છે કે એક વાતાવરણ દબાણ ખરેખર ન કેવું જોઈએ. એને એવું કેવું જોઈએ કે વાતાવરણમાં જેટલું દબાણ છે એટલું દબાણ આવે ત્યારે ઉત્કલન બિંદુ થાય. તો હું એક કામ કરું, આ ઝીંકને ઝડપથી ઉકાળી દેવો છે, નીચા તાપમાન ઉકાળવો છે, તો હું અહીંયા એક વાતાવરણ દબાણ કરતા 10 વાતાવરણ દબાણ કરી દઉં તો જલ્દી ઉકળી જાય કે નહીં? અવાજ આવે છે મારો? હું અહીંયા 10 વાતાવરણ દબાણ કરું. અહીંયા જો અહીંયા એક વાતાવરણ દબાણ હોય, અહીંયા એક વાતાવરણ દબાણ હોય, અહીંયા પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર એક વાતાવરણ હોય, બરાબર. તો અહીંયાથી જે ઝીંકના મોલેક્યુલ છે એનું ઉડે અને બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ જાય ત્યારે ઉકળવાની શરૂઆત થાય, ઉત્કલન બિંદુ આવે. પણ માનો કે મારે ઝડપથી ઉકાળવા છે, નીચા તાપમાને ઉડાડી દેવા છે, તો મારે અહીંયા પ્રેશર કેટલું રાખવું જોઈએ? એક વાતાવરણ કરતા વધારે રાખવું જોઈએ, ઓછું રાખવું? એવું કે છે એક વાતાવરણ દબાણ જેટલું બાષ્પ દબાણ આવે ત્યારે ઉડે. હકીકત એવી છે એક વાતાવરણ એટલે બોલ્યા છે કે એટમોસ્ફિયરિક પ્રેશર છે એ એક વાતાવરણ છે. જ્યારે આ વસ્તુ આપણે જયારે વેપર પ્રેશર ના કોન્સેપ્ટ આપણે સોલ્યુશન ચેપ્ટરમાં ભણતા હતા ત્યારે કરાવ્યું હતું, યાદ છે આવું કઈ? તો આપણે કામ કરીએ, વાતાવરણનું દબાણ બદલી નાખીએ, વાતાવરણનું દબાણ બદલી અને ઈ ચેન્જ કરી નાખીએ. માનો કે આપણી પાસે વેપર પ્રેશર છે, હું વેક્યુમ લગાડું ત્યારે અહીંયા વેપર પ્રેશર છે, મતલબ કે પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર છે, અહીંયા લખું એટમોસ્ફિયરિક પ્રેશર હોય એ એપ્રોક્સિમેટલી લેસર ધેન 1, મતલબ કે એક કરતા ઘણું નાનું, અને ટેન્સ ટુ 0 તરફ લઈ જઈએ. મતલબ અહીંયા ઓલમોસ્ટ શું ડેવલપ કરીએ? શૂન્યાવકાશ ડેવલપ કરીએ. સાવ 100% શૂન્યાવકાશ ના થાય, 100% શૂન્યાવકાશ તો વેક્યુમમાં, એટલે શૂન્યાવકાશ છે એ સ્પેસમાં જ થાય. પણ તમે અહીંયા શૂન્યાવકાશ એટલે પ્રેશર છે 0 બારની નજીક લઈ જાઓ, સાવ 0 નહીં થાય, 760 mmHg પ્રેશર કોઈ દી નહીં થાય, સોરી વેક્યુમ નહીં થાય, પણ તમે એનું પ્રેશર છે 0 બારની નજીક લઈ જાઓ એટલે શું થશે? અહીંયા વેપર પ્રેશર એટમોસ્ફિયરિક પ્રેશર છે એક કરતા ઘણું નીચું થઈ જશે. મતલબ અહીંયાથી ઝિંકના મોલેક્યુલ્સ છે એ ઇવોપરેટ થાય, અને જ્યારે એનું વેપર પ્રેશર લેસર ધેન 1 થાય ને ત્યારે ઝિંકના મોલેક્યુલ ફટાફટ ઉડવા માંડે. એનો મતલબ એમ કે જો અહીં એક વાતાવરણ દબાણ હોત તો એને ઉડવા માટે ટેમ્પરેચર વધુ આપવું પડત, કેમ કે ઝિંકનું વેપર પ્રેશર પણ એક વાતાવરણ જેટલું થવું જોઈએ. પણ જો હું એટમોસ્ફિયરિક પ્રેશર લેસ ધેન 1 રાખું તો માનો કે એટમોસ્ફિયરિક પ્રેશર 0.1 બાર છે, તો ઝિંકના ઘટકોનો ઉડી અને 0.1 બાર એટમોસ્ફિયરિક પ્રેશર રાખે તો 0.1 બારે જ વેપર પ્રેશર આવે તો 0.1 બારે જ બધા ઝિંકના મોલેક્યુલ્સ ઉડવા માંડશે. એના માટે ટેમ્પરેચર ઓછું આપવું પડે. આથી નીચું તાપમાન આપીને પણ વેક્યુમ ડિસ્ટિલેશન દ્વારા ઝિંક, કેડમિયમ કે મર્ક્યુરી જેવા નીચા ઉત્કલન બિંદુ ધરાવતા મેટલ્સ ને પણ ઇઝીલી ઇવોપરેટ કરી અને પ્યોરિફાઈડ કરી શકાય છે. જ્યારે બાકીની અશુદ્ધિ કે જેનું ઉત્કલન બિંદુ ઊંચું છે એ એમનેમ પાત્રમાં રહી જશે. યાદ હોય તો મેં કોન્સેપ્ટ કેવી એક્ઝામ્પલ આપ્યું હતું, ભાઈ ટાંકાની અંદર કોઈ વ્યક્તિ રાખી દો ને બહાર બેઠો હોય, હવે વ્યક્તિને બહાર નીકળવું હોય તો એને એટલીસ્ટ ટાંકા ઉપર રહેલા ધક્કો મારતા વ્યક્તિને પાડી દેવાનો, તો અહીં ટાંકાની બહાર નીકળી શકે. આવું મેં કીધું હતું, ટાંકામાં કોઈ વ્યક્તિ પુરાઈ ગયો હોય તો. પણ આ વ્યક્તિ જો તાકાત વાળો હોય, આનું પ્રેશર સપોઝ કે એટમોસ્ફિયર પ્રેશર 1 બાર છે, તો આ વ્યક્તિને બહાર નીકળવા માટે એટલીસ્ટ કેટલું પ્રેશર મારવું પડશે? સામે 1 બાર. હું અહીંયા જ માઇક આંગલો વ્યક્તિ નાખી દઉં તો કે જેનું 1 બાર પ્રેશર હોવાને બદલે જસ્ટ 0.1 બાર છે, તો આ વ્યક્તિ તો ઇઝીલી બહાર નીકળી જાય ને, કેમ કે એટમોસ્ફિયરિક પ્રેશર ઘટાડીને કેટલું કરી નાખ્યું? 0.1 બાર. તો એનો મતલબ નીચેથી વ્યક્તિ ઇઝીલી બહાર નીકળી જશે. એનો મતલબ એમ કે જો તમે એટમોસ્ફિયરિક પ્રેશર ઘટાડી નાખો તો ડિસ્ટિલેશન છે નીચા તાપમાને થઈ જાય. સમજાય છે બધાને? ક્લિયર? ચલો 3 જણાને થયું ને ક્લિયર? બીજા જાગો હો કે નહીં? બોલો, કઈક બોલતા જાઓ ભાઈ સાહેબ, બોલતા જાઓ. ભાઈ હા સર. છો ને ધ્યેય? હા સર. ઓકે હાલો. કોણ નથી પેલા મને જોવા દે. આમાં જુહી છે, કૃપાલી છે, સંધ્યા છે, તન્વી ઈ નથી, ઈશા કોઠારી હવે આવી.
चलो हवे आ थई गयुं वेक्यूम डिस्टिलेशन। चलो ईशा ईशा हाँ सर। हूँ भणाव्युं मैं अत्यारे सर हमણાં જ જોઈન થઈ। केम 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 हमणां ज जॉइन थई बेन? ના ઉઠાણું હમણાં। न उठाणुं 8 वाग्या कोई वांधो ना लो 8 वाग्या छे 8 वागे जो तुम उठीने जॉइन थता हो ईशा बराबर तो आपड़ा गोल केम अचीव थशे बेन? સર રાતના જાગી હતી ને એટલે रातना हुई जाग्यो तो रातना हुई मोड़ा सुधी जाग्यो तो आ पीपीटी जे आ तमे बनावेली जोवो छो ने मैं राते बनावी અહીંથી आ बधी आ मीटिंग कर्या पछी तो हुई जाग्यो तो राते पण मारे हवारे 8:30 करे के तमारा करता मारू उठવું એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું હું એમ ખાલી મેસેજ નાખી કે મારો લેક્ચર 1 કલાક પછી રાખીએ બરાબર અબ્દુલ કલામ કહી ગયા કે ભાઈ તમારા સપના એવા હોવા જોઈએ કે જે રાતે ઊંઘ નો આવવા દે ઊંઘ આવ્યા પછી સપના આવે ને સપના નો કહેવાય એટલે ઈશા બીજી વાર આવું ન થવું જોઈએ હા બેન हाँ सर। ओके बेन चलो सरस थैंक यू ओके तो नीचू उत्कलन बिंदु धरावती धातुना शुद्धिकरण माटे आ पद्धतिनो उपयोग थाय जे आपणे कॉन्सेप्ट जोई गया चलो बाकीनाओने क्लियर થઈ ગયું ને આ વસ્તુ ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી આ ત્રણ મેં તમને કીધું કે આ ત્રણેય છે એક જ સમૂહની ધાતુઓ છે જેમાં મર્ક્યુરી તો સ્પેશિયલી લિક્વિડ ફોર્મમાં જ છે તો ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી ત્રણ માટે વપરાય હવે નેક્સ્ટ પોઈન્ટ આવ્યો ઝોન રિફાઇનિંગ મેથડ ઝોન રિફાઇનિંગ મેથડ ઝોન એટલે તબક્કાવાર તબક્કા એટલે ઝોનલ કે ઝોનલ તબક્કો ઝોન पार्ट वाइज रिफाइनिंग એટલે प्योरिफिकेशन मतलब पार्ट वाइज प्योरिफिकेशन करवानी मेथड एस्पेशली नॉन मेटल्स माटे सॉरी नॉन कहेवाय गयो सेमी मेटल्स माटे वपराय छे अथवा तो मेटलोइड्स એટલે કે अर्ध धातु तरीके अर्ध धातु माटे वपराय छे जे अर्धवाहको લખ્યા છે પણ अर्ध धातु तरीके હોય स्पेशली एनी प्योरिफिकेशन माटे वपराय छे बायोमोलेक्यूल्स छे ने बायोमोलेक्यूल्स एना लेक्चर नी हूँ तमने लिंक मोकली दईश जेटला लेक्चर लीधा था ए बधायनी लिंक मोकली दईश तमने एमांथी जे लोकोने कदाच रिविजन करवू होय के जे लोकोने कोई दिवस एवुं होय के कदाच नेटवर्क इश्यूज ने कारणे जॉइन न थया होय के एवुं कंईक थयुं होय तो तमारे जे जोवाना बाकी होय जोई लेजो मैं अपलोड करी दईश बधायनी लिंक मोकली दईश तमने ઝોન રિફાઇનિંગ મેથડ પછી આના પણ રેકોર્ડિંગ કરું છું એ પણ બંનેને મોકલી દઈશ ઝોન રિફાઇનિંગ મેથડમાં જો તમે ડાયાગ્રામ ઉપરથી જોશો પહેલી વસ્તુ આની એક વિશેષતા શું છે ઝોન રિફાઇનિંગ મેથડની આ કોન્સેપ્ટ શેના બેઝ ઉપર કામ કરે છે તો કે આની અંદર એક એવી વિશેષતા છે કે દાખલા તરીકે મારી પાસે સોલિડ ફોર્મમાં નોન મેટલ છે સોરી નોન મેટલ કહ્યું સેમી મેટલ છે લાઈક સિલિકોન છે સોલિડ ફોર્મમાં છે અને એની અંદર ઇમ્પ્યુરિટીઝ છે મતલબ કે આ બધી ઇમ્પ્યુરિટી છે આની અંદર હવે આ અશુદ્ધિઓ છે આ અશુદ્ધિની વિશેષતા શું છે તો કે આ અશુદ્ધિ શુદ્ધ એટલે કે સોલિડ ફોર્મ કરતા આ અશુદ્ધિ સોલિડ ફોર્મ કરતા લિક્વિડ ફોર્મમાં એટલે કે સિલિકોનના સોલિડ ફોર્મ કરતા લિક્વિડ ફોર્મમાં વધુ સ્થાયી રહે છે સ્થાયી અથવા તો દ્રાવ્ય રહે છે એમ કહી શકાય मतलब के सॉलिड फॉर्म में रहेल कोई एलोय मेटल करता आ अशुद्धि तेना लिक्विड फॉर्म में वधारे स्टेबल रहे छे मतलब के तो जो तमे आ अशुद्धि ने आ एक ज सिलिकॉन ना सॉलिड फॉर्म अने लिक्विड फॉर्म आ बे तमने एमने ऑप्शन आपो कि भाई आ तारू अर्धु स्वरूप छे सॉलिड फॉर्म छे अर्धु स्वरूप छे लिक्विड फॉर्म में छे तो बधी इम्प्युरिटी लिक्विड फॉर्म तरफ ज जवा प्रयाण करे बराबर समझे छे હું શું કહું કે આની અંદર જે ઇમ્પ્યુરિટી હોય ને એ લિક્વિડ ફોર્મ કરતા એના સોલિડ ફોર્મમાં વધારે સ્થાયી રહે છે બરાબર એટલે કે પીગળિત અવસ્થામાં વધારે ઓગળેલી રહે સ્થાયી એટલે ટૂંકમાં ઓગળેલી જેને આપણે દ્રાવ્ય લઈ કહી શકાય ચાલો દ્રાવ્ય રહે मतलब के एम के आ जे सोलिड फॉर्म में रहेલું જે આ સિલિકોન કે જર્મેનિયમ કે ગેલિયમ જેવી એલોય મેટલ્સ
એટલે કહેવાય ગયું સોરી સેમી મેટલ્સ જે છે બરાબર એમના જે અશુદ્ધિઓ છે એ સોલિડ સળિયામાં રહેલી અશુદ્ધિઓને સોલિડ ને ધીમે 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 ફ્રેક્શન વાઇઝ ઝોન વાઇઝ લિક્વિફાઈડ કરતા જાવ તો તેમ તેમ એ લિક્વિડ ફોર્મમાં અશુદ્ધિ લિક્વિડ ભેગી જ રહેશે બરાબર તો આ વસ્તુ તમને સમજાવું કે કેવી રીતેનું પ્યોરિફિકેશન કરવામાં દાખલા તરીકે જો અહીંયા આપ્યું છે તમને સર્ક્યુલર હીટર એટલે ગોળાકાર હીટર જેને કોઇલ કહેવાય કોઇલ નહીં કોઇલ બરાબર ગોળાકાર હીટર છે આ હીટર છે એ સળિયાને ગરમ કરે વચ્ચે સળિયો રાખેલો છે અને આખા સળિયાને એક જો તમે જોશો એક ઇવેક્યુટેટેડ એટલે કે શૂન્યાવકાશ કરેલી અને શૂન્યાવકાશ ન કરો તો નિષ્ક્રિય વાયુ ભરેલી એક ટ્યુબની અંદર રાખેલું શું કરવાને નિષ્ક્રિય વાયુ ભરવાનો કારણ કે જો તમે સક્રિય વાયુ ભરેલી ટ્યુબની અંદર રાખો તો સિલિકોનનો સળિયો કે જર્મેનિયમ કે ગેલિયમનો સળિયો એટલો ગરમ થવાનો છે કે સોલિડમાંથી લિક્વિડ થઈ જાય મતલબ એ એટલા એક્ટિવ થઈ જશે એના એલિમેન્ટના એટમ જે એટલે એક્ટિવ થઈ જશે કે હવામાં રહેલા સક્રિય વાયુ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે બરાબર એને કારણે એને નિષ્ક્રિય વાયુ ભરેલી એક ટ્યુબની અંદર આ સળિયાને રાખી દો હવે શું કરવાનું તો કે તમે ગોળાકાર જે કોઇલ જોઈ શકો છો એ કોઇલને એક છેડેથી મતલબ આ છેડેથી સ્ટાર્ટ કરાવો આ છેડેથી સ્ટાર્ટ કરાવો અને ધીમે 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 આમ આગળ લઈ જાઓ સાંભળજો એક છેડેથી સ્ટાર્ટ કરાવો અને ધીમે 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 આગળ મૂવ કરાવો એટલે આ કોઇલ છે ને એ સરફેસ ઉપર મૂવેબલ હોય ધીમે ધીમે ને મૂવ કરાવશો એટલે શું થશે જેમ જેમ આ કોઇલ છે આગળ જશે તો આગળ જશે જેમ જેમ આગળ જશે માનો કે આ તબક્કા ઉપર અત્યારે કોઇલ છે તો કોઇલ એ તબક્કાના એટલા એરિયામાં જે સળિયો હોય ને એ સળિયો છે એ લિક્વિફાઈડ ફોર્મ થઈ ગયો હોય લિક્વિફાઈડ ફોર્મ થઈ ગયો શું થાય કે જેમ જેમ કોઇલ આગળ જશે તેમ તેમ એની જે ઇમ્પ્યુરિટી છે એ લિક્વિડ ફોર્મમાં જ આગળ વધતી જશે તો તમે જે આ બાજુમાં જે ડાયાગ્રામ આપ્યો છે કદાચ એ ડાયાગ્રામ ઉપર સમજી શકતા હશો જો શરૂઆતમાં કેવું જયારે પ્યોર ફોર્મ ઇમ્પ્યોર હોય ત્યારે અહીંયા બધી ઇમ્પ્યુરિટી હોય શરૂઆતમાં ખરેખર આખા સળિયા ઉપર ઇમ્પ્યુરિટી આખા સળિયામાં ઇમ્પ્યુરિટી હોય માનો કે આ બધી ઇમ્પ્યુરિટી જ છે હવે કેવું થાય કે શરૂઆતમાં આ હીટર છે ને અહીંયા હોય શરૂઆતમાં હીટર અહીંયા હોય હવે શું થાય કે હવે હીટરને તમે ધીમે 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 રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરો જેમ જેમ રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરશો ને એમ શરૂઆતમાં પેલા અહીંયા ભાગ ગરમ થાય ને એટલે આટલો ભાગ લિક્વિફાઈડ થાય આ ભાગ લિક્વિફાઈડ થાય એટલે અહીંયા બધી ઇમ્પ્યુરિટી રહે હવે જેમ જેમ આ કોઇલ આગળ વધશે એટલે શું થાય લિક્વિફાઈડ પાર્ટ છે ને આગળ વધતો જાય આગળનો ભાગ લિક્વિડ થાય પછી એની આગળનો ભાગ લિક્વિડ થાય જેમ જેમ કોઇલ આગળ જશે એમ કોઇલ જ્યાં ભાગમાં પહોંચે એ ભાગમાં લિક્વિડ થતું જાય પણ કોઇલ આમ આગળ જતી જાય જે પાછળનો ભાગ હોય ને એ ધીમે ધીમે પાછો સોલિડ થતો જાય કેમ કે ઠંડો પડતો જાય તો હકીકત કેવી હોય કે જેવો આ કોઇલ આગળ આવતો જાય ને એમ ઇમ્પ્યુરિટી જે અશુદ્ધિ હોય ને એ અશુદ્ધિઓ ભેગી એ કોઇલ ભેગી આગળ લિક્વિડ ફોર્મમાં જતી મતલબ અહીંની અશુદ્ધિ વહી જાય વળી આ કોઇલ અહીંયા પહોંચે અહીંથી આ કોઇલ જયારે અહીંયા પહોંચશે આ ભાગમાં પહોંચશે જયારે આ ભાગમાં કોઇલ પહોંચે અહીંયા ત્યારે આટલો ભાગ પ્યોર થઈ ગયો હોય અને અશુદ્ધિ છે આ લિક્વિડ ભાગમાં રહી ગઈ હોય સમજાઈ ગયું હવે શું થાય કે હજી તમે આ ભાગને આગળ લઈ જાઓ માનો કે અહીંયા પહોંચી છે તો આટલો ભાગ જ્યાં યલો કલરની તમને કોઇલ દેખાય છે ગરમ થઈ ગઈ છે યલો થઈ ગઈ બરાબર તો એ ભાગ લિક્વિફાઈડ થઈ જાય તો આગળનો ભાગ જે હોય ને એની ઇમ્પ્યુરિટી લિક્વિડ ભેગી આગળ હાલ્યા આવે આ સમજાય છે હું શું કહેવા માંગુ છું હજી કેવું થશે હજી આ કોઇલ જેમ જેમ આગળ આવશે એટલે અહીંયા માનો કે અહીંયા આવી જશે ને આ કોઇલ અહીંયા આવી જશે ને ત્યારે આ બધો પાછો પ્યોર થઈ જશે અને આ ભાગમાં જે લિક્વિડ રહેશે ને ત્યાં બધી ઇમ્પ્યુરિટી ભેગી થશે એટલે કેવું થાય ઇમ્પ્યુરિટીનો ઢગલો થઈ જશે પણ હજી કોઇલ આગળ જતી રહે એક સમય એવું થાય કે એ કોઇલ છે છેક અહીંયા આવી જાય માનો કે એ કોઇલ અહીંયા આવી ગઈ તો જયારે આ કોઇલ અહીંયા આવશે મૂવ કરતી ત્યારે આ આખો આ જે પોર્શન છે ઓલમોસ્ટ ઇમ્પ્યુરિટી થી ભરેલો હોય તમારે આવું એને પાછી રિસાયકલ કરો અહીં ઇમ્પ્યુરિટી ભલે રહી વળી કોઇલને ઠંડી પાડી ઉપાડીને અહીંયા લઈ આવો વળી અહીંથી આમ લઈ જાઓ વળી કોઇલને ઉપાડીને લેફ્ટ સાઈડ લઈ આવો વળી આમ લઈ જાઓ 2-3 વાર એવું પ્રોસેસ કરો એટલે નકરી ઇમ્પ્યુરિટી ભેગી થઈ જશે જ્યારે આ કોઇલ લેફ્ટ થી રાઈટ સાઈડ આગળ વધશે ત્યારે આ જે પોર્શન હશે ને આ પોર્શન એમાં ઇમ્પ્યુરિટી થી નો ઢગલો હશે પણ આટલો ભાગ જે ઠંડો પડી જશે એ ઠંડો ભાગ જે આટલો ભાગ બચશે ને એ પ્યોર સોલિડમાં કન્વર્ટ થઈ જશે એટલે પ્યોર છે એ જે ઇમ્પ્યોર મેટલ હતી એટલે કે ઇમ્પ્યોર નોન મેટલ હતી પ્યોર નોન મેટલમાં કન્વર્ટ થઈ જશે ચાલો રેડી તો હવે તો આ તમે જોઈ શકો છો આ જેમ જેમ કોઇલ અહીંયા આવી અહીંયા તો આટલો ભાગ લિક્વિડ બચ્યો જ્યારે અહીંયા જે ઇમ્પ્યોર હોય પણ આટલો ભાગ કેવો થાય વધારે ઇમ્પ્યોર બચે ને આ ભાગ ઓકે આ પ્યોર થઈ ગયો ચલો ક્લિયર અને આ ભાગમાં ઇમ્પ્યુરિટી છે એ લિક્વિડ ફોર્મમાં બચે
રેડી? તો અહીંયા તમે જોઈ શકો છો આ કોઇલ છે, કોઇલને તમે નીચે બતાવ્યું છે. જો તમે રાઈટ સાઈડ મૂવ કરશો તો અહીંયા કોણ બચે? પ્યોર મેટલ. અહીંયા લિક્વિડ પોર્શન જે આપણે અંદર છુપાયેલો છે દેખાતું નથી, પણ અહીંયા તમને લિક્વિડ ફોર્મમાં આ ડાયાગ્રામમાં બતાવ્યું છે. તો અહીંયા આ ભાગમાં ઇમ્પ્યુરિટી હજી બાકી હોય, એટલે જેમ જેમ અહીંયા આગળ મૂવ કરશે એમ એમ ઇમ્પ્યુરિટી કલેક્ટ થતી જશે. અહીંયા ઓલમોસ્ટ છેડે ઇમ્પ્યુરિટી બાકી રહે અને કટકો કરીને દૂર કરી શકો. ચાલો, આ ક્લિયર થયું આટલી વસ્તુ. અને કહેવાય ઝોન રિફાઇનિંગ મેથડ. ઝોન એટલે કે તબક્કો. પહેલા શરૂઆતનો ભાગ ગરમ કરે, એમાં લિક્વિડફાઈડ થાય, પછી કોઇલને આગળ વધારે, એટલે લિક્વિડ ધીમે ધીમે લિક્વિડ ફોર્મ આગળનો ભાગ લિક્વિડ ફોર્મ થતો જાય. ત્યારે આગળની સાઈડ લેફ્ટ સાઈડમાં જેટલી ઇમ્પ્યુરિટી હોય લિક્વિડ ભાગ ભેગી આગળ વધે જ કરે ને પાછળનો ભાગ છે તબક્કાવાર સોલિડ થઈ અને પ્યોર થતું જાય. આને કહેવાય ઝોન રિફાઇનિંગ મેથડ. એટલે કે વધુ અશુદ્ધિ ધરાવતી ધાતુ માટે ઝોન રિફાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. અશુદ્ધિઓ પીગલિત અવસ્થામાં પણ ઓગળેલી રહે તેના આધાર પર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ ઓલમોસ્ટ આમાં ઇમ્પ્યુરિટી છે સોલિડ કરતા પીગલિત અવસ્થામાં વધારે સોલ્યુબલ હોય ખરેખર, એના માટે જ વપરાય છે. અને એના માટે એ કઈ ધાતુ તો કે ધાતુઓ છે તો ઓલમોસ્ટ સેમી મેટલ્સ છે, એટલે કે મેટલોઇડ્સ, અર્ધ ધાતુઓ, જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ, એના માટે આ પદ્ધતિ વપરાય છે. ચાલો, વસ્તુ ક્લિયર થઈ ગયા. આ થઈ ગઈ ઝોન રિફાઇનિંગ મેથડ. તો આપણે 3 પોઈન્ટ જોઈ ગયા ફિઝિકલ મેથડને આધારે. ડિસ્ટિલેશન, ઝોન રિફાઇનિંગ, સાંભળજો, ડિસ્ટિલેશન, ઝોન રિફાઇનિંગ, અને આગળનો પોઈન્ટ જે જોઈ ગયા એ છે લિક્વિફેક્શન. ચાલો, હવે આપણે કેમિકલ પ્રોસેસ ઉપર આવીએ, એટલે કે થર્મલ ડીકમ્પોઝિશન, મતલબ ઉષ્મીય વિઘટન. એમની અંદર આપણે જોવાનું છે વાન આર્કેલ મેથડ અને મોન્ડ કાર્બોનિલ મેથડ. આની અંદર શું હોય કે પેલા તો આપણી પાસે મેટલ છે જે ઇમ્પ્યોર છે. ઇમ્પ્યોર મેટલને વોલેટાઇલ મેટલ કાર્બોનિલમાં કન્વર્ટ કરો, અથવા તો કાર્બોનિલ નો કરો તો ટૂંકમાં એવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં કન્વર્ટ કરો કે જે વોલેટાઇલ હોય. વોલેટાઇલ મતલબ એના ઉત્કલન બિંદુ નીચા હોય. પછી પુનઃ એનું વિઘટન કરો, કાર્બન મોનોક્સાઇડ ને દૂર કરી નાખો, અને પાછો મેટલ છે એ પ્યોર ફોર્મમાં મેળવી લ્યો. આ જે આખી પદ્ધતિ છે એ આ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જે મોન્ડ નામના વ્યક્તિએ ડેવલપ કરી, સ્પેશિયલી નિકલનું પ્યોરિફિકેશન. આમાં કેવું છે કે ભાઈ નિકલની તમે 4 મોલ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવો, બરાબર, 350 કેલ્વિનની આસપાસ, ત્યારે નિકલ ટેટ્રા કાર્બોનિલ બને. આનું હાઇબ્રિડાઇઝેશન હોય sp3, યાદ કરો, પ્રબળ લિગેન્ડ હોવા છતાં ચતુષ્ફલકીય રચના. આમાં નિકલ ઓક્સિડેશન અંક 0, યાદ આવે છે, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, બરાબર. હવે આ વોલેટાઇલ હોય, મતલબ બાષ્પશીલતા થોડીક વધારે હોય આની. વળી પાછું આનું વિઘટન કરો 450 કેલ્વિન તાપમાનની આસપાસ, એટલે શું થશે? કાર્બન મોનોક્સાઇડ પાછો નીકળી જશે અને નિકલ પ્યોર મળશે. આ પ્યોર નિકલ હોય અને આ ઇમ્પ્યોર નિકલ હોય. હવે મુદ્દો કેવો છે કે આ મેટલ કાર્બોનિલ છે એ ઇમ્પ્યુરિટી સાથે નીકળી જાય, એને પાછું તમે એકવાર રિએક્ટ કરી શકો નિકલ સાથે. ટૂંકમાં તમને પાછો રીયુઝ કરી નિકલ સાથે, ઇમ્પ્યોર નિકલ સાથે પ્રક્રિયા કરાવો, મેટલ કાર્બોનિલમાં કન્વર્ટ કરો, પાછો પ્યોર નિકલમાં વિઘટન કરો. આ જે છે એને કહેવાય મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મતલબ એકનો એક કાર્બન મોનોક્સાઇડ 2-4 વાર રીયુઝ કરી શકો, જેથી જે કોસ્ટિંગ હોય પ્રક્રિયાનો, જે ટૂંકમાં ફાઇનાન્શિયલ જે ખર્ચો થતો હોય એ તમે એને રિડ્યુસ કરી શકો. અમુક સમય સુધી કાર્બોનિલને યુઝ કરી શકો, પછી ઇમ્પ્યુરિટી જેમ વધતી જાય એમ પાછો એનો ઉપયોગ ઘટાડવો પડે, મતલબ કે નવો કાર્બોનિલ યુઝ કરવો પડે. તો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે નિકલ કાર્બન મોનોક્સાઇડ વાયુના ઉપયોગથી શુદ્ધ કરવામાં આવે છે. આમાં નિકલ કાર્બોનિલનું નિર્માણ સમાયેલું છે. નિકલ ઇમ્પ્યોર, કાર્બન મોનોક્સાઇડ, આ છે વોલેટાઇલ એટલે બાષ્પશીલતા વધારે, જેની 450 કેલ્વિન તાપમાન ને પાછું વિઘટન કરવામાં આવે ત્યારે પ્યોર નિકલ મળે ને કાર્બન મોનોક્સાઇડ છે ગેસિયસ ફોર્મમાં રિલીઝ થાય. પછી બીજું છે વાન આર્કિલ, સ્પેશિયલી આ જે છે નિકલ માટે. મોન્ડ કાર્બોનિલ નિકલ ઇમ્પ્યોર નિકલને પ્યોરિફાય કરવા માટે વપરાય છે, જ્યારે વાન આર્કિલ મેથડ છે ટિટેનિયમ અને જર્કોનિયમ જેવી પ્રક્રિયા માટે. જો ટીના જરા હફતા દો, ડી વિભાગનો તત્વ, ટીના જરા હફતા દો, મતલબ ટિટેનિયમ, જર્કોનિયમ, હાફનિયમ, સ્પેશિયલી એના માટે વપરાય. એમાં ટિટેનિયમ અને જર્કોનિયમ માટે વાન આર્કિલ પદ્ધતિ વપરાય. એક જ સમૂહના તત્વો છે, જોઈ લો, ટિટેનિયમ, જર્કોનિયમ સમૂહ નંબર 4 ના તત્વો છે. તો એમના માટે વાન આર્કિલ પદ્ધતિ વપરાય. એની અંદર વાન આર્કિલ મેથડની અંદર ટિટેનિયમને એમના આયોડાઇડમાં કન્વર્ટ કરવામાં આવે છે, જે ગેસિયસ ફોર્મમાં હોય. એટલે ટિટેનિયમની આયોડિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ઊંચા તાપમાને, એટલે 500 કેલ્વિન 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો એટલે ટિટેનિયમ આયોડાઇડ મળે, જે ગેસિયસ ફોર્મમાં હોય. ગેસિયસ ફોર્મમાં રહેલા ટિટેનિયમ આયોડાઇડ, જે અહીંયા ઇમ્પ્યોર ટિટેનિયમ હોય,
ટિટેનિયમ યુઝ કરો અથવા ઝર્કોનિયમ યુઝ કરો. પછીની ટંગસ્ટન ફિલામેન્ટ, ટંગસ્ટન ડબલ્યુ, જે આપણે લેમ્પ હોય ને, લેમ્પ સોનો લેમ્પ હોય ને, એ લેમ્પની અંદર તમે જોયું હશે કદાચ, લેમ્પ હોય ને, લેમ્પ એની અંદર આવી રીતે આમ ગૂંચળાકાર ટાઈપની એક સ્પ્રિંગ હોય, એ ટંગસ્ટન ફિલામેન્ટ કહેવાય. ડબલ્યુ ની બનેલી હોય. ડબલ્યુ એટલે ડબલ્યુ એટલે ટંગસ્ટન મેટલ ની બનેલી હોય. આ ટંગસ્ટન મેટલ ઉપર તમે ટિટેનિયમ આયોડાઇડ નું ડીકોમ્પોઝિશન કરો, મતલબ કે વિઘટન કરો. સાંભળજો, વિઘટન કરશો એટલે ટિટેનિયમ છે એ છૂટું પડશે અને આયોડિન છે એ રિલીઝ થઈ જશે. ટિટેનિયમ આયોડાઇડ નું વિઘટન થશે ટંગસ્ટન ની સપાટી ઉપર અને ટિટેનિયમ ટૂંકમાં જમા થઈ જશે, આયોડિન છે એ રિલીઝ થઈ જશે. 2 મોલ્સ ઓફ આયોડિન રિલીઝ થઈ જશે. પણ અહીંયા જે ટિટેનિયમ મળશે ને, પ્યોર ફોર્મમાં મળશે. આ યાદ રાખજો, ટંગસ્ટન ની સપાટી ઉપર વિઘટન કરવાનું છે. અહીંયા તમે વાપરી શકો ઝર્કોનિયમ અથવા ટિટેનિયમ. તો જોઈ શકો આ પ્રક્રિયા અશુદ્ધિ સ્વરૂપે નાઇટ્રોજન અને ઓક્સિજન હોય તેના માટે વપરાય છે. મતલબ આમાં અશુદ્ધિ સ્વરૂપે ટિટેનિયમમાં ઓક્સિજન અને નાઇટ્રોજન હોય છે. અતિ ઓછી માત્રામાં શુદ્ધ સ્વરૂપે ધાતુ મળી આવે છે. આ પદ્ધતિમાં ધાતુ ઉષ્મીય અસ્થિર સંયોજનમાં રૂપાંતર પામે છે. એટલે અહીંયા જો ગેસિયસ ફોર્મમાં બતાવ્યું છે, બરાબર. એ વોલેટાઇલ હોય અને વધુ ગરમ કરશો તો એનું વિઘટન પણ થઈ જશે, જે આયોડાઇડ ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે. અને અશુદ્ધિઓ સંયોજન નિર્માણ દરમિયાન અસર પામતી નથી. અશુદ્ધિઓ સંયોજનના નિર્માણ દરમિયાન અસર નથી પામતી, મતલબ ટિટેનિયમ આયોડાઇડ બનાવો ત્યારે અશુદ્ધિઓને એકચ્યુઅલ ફોર્મમાં રહે છે, બરાબર. ઓક્સિજન છે એ આયોડિન સાથે પ્રક્રિયા નહીં કરે. શુદ્ધ ધાતુ મેળવવા પ્રાપ્ત થતા સંયોજનનું વિઘટન થાય. ટિટેનિયમ આયોડાઇડનું શું કરવાનું? ઊંચા તાપમાને વિઘટન કરવાનું. આ વિઘટન છે બહુ હાઈ ટેમ્પરેચરે, ગ્રેટર ધેન 1000 ડિગ્રી સેલ્સિયસ, એટલે 1800 કેલ્વિન, 1000 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે, એટલે એકચ્યુઅલી જેને કહેવાય ને કે 1200 કેલ્વિન કરતા ઊંચા તાપમાને વિઘટન કરવાનું હોય. અહીંયા તમને 1800 કેલ્વિન આપ્યું છે. 1800 કેલ્વિન એટલે એપ્રોક્સિમેટલી 1500 કે 1600 કેલ્વિનની ડિગ્રી સેલ્સિયસની આસપાસ તમે એનું વિઘટન કરશો ત્યારે જો ટિટેનિયમ અને ઝર્કોનિયમ ધાતુ આના માટે શુદ્ધિકરણ કરવા માટે વપરાય આ પ્રોસેસ. ચાલો રેડી. ટિટેનિયમ આયોડિન સાથે પ્રક્રિયા કરો. 523 કેલ્વિન તાપમાન ટિટેનિયમ ટેટ્રાયોડાઇડ મળે, જે ગેસિયસ ફોર્મમાં હોય. આ ઇમ્પ્યોર ટિટેનિયમ, એનું વિઘટન કરવાનું ટંગસ્ટન ફિલામેન્ટ પર. ટંગસ્ટન ફિલામેન્ટ ઉપરનું વિઘટન કરશો ટિટેનિયમ પ્યોર ફોર્મમાં મળશે અને આયોડિન રિલીઝ થશે. ચાલો આ વસ્તુ સમજાઈ ગઈ? ક્લિયર થયું? વાન આર્કલે અને મોન્ડ કાર્બોનિલ. ઉપર આગળ વધીએ. કપલેશન. એકચ્યુઅલી હવે જે કપલેશન જોઈએ કે પોલિંગ પદ્ધતિ જોઈએ. પોલિંગ પદ્ધતિનું થોડું ઘણું ટૂંકમાં પોલિંગ પદ્ધતિને કુપલેશન છે ટેક્સ્ટ બુકની અંદર નથી, પણ કામની છે. એસ્પેશિયલી સિલ્વર માટે વપરાય છે, જેમાં લેડની અશુદ્ધિ હોય. સાંભળજો, આ પ્રક્રિયા સિલ્વરમાં વપરાય છે, લેડની અશુદ્ધિ હોય એના માટે વપરાય છે. આ યાદ રાખજો. હવે એની અંદર શું કરવાનું છે તો કે ભાઈ તમારી પાસે આ સ્કૂપ અથવા તેને ક્રુસિબલ પણ કહેવાય. ક્રુસિબલ એટલે ચીનાઈ માટી ટાઈપનું જ હોય, બરાબર. હવે એના એક બાષ્પ વાટકી, જેને તમે કદાચ નાના ધોરણમાં બાષ્પ વાટકી એવી રીતે સ્વરૂપે બોલ્યા હોય, બરાબર. હવે આ જે અશુદ્ધિ, જે લેડની અશુદ્ધિ છે ને, લેડની અશુદ્ધિને હવાના ઓક્સિજન સાથે ગરમ કરવામાં, ટૂંકમાં એને ફુલી ક્રુસિબલમાં સિલ્વર મેટલ ઓર છે એમાં પીબી ની અશુદ્ધિ છે અને ક્રુસિબલમાં નાખો. ક્રુસિબલમાં નાખીને હવાની હાજરીમાં એટલો ગરમ કરો, એટલું હાઈ ટેમ્પરેચર આપો કે જે ક્રુસિબલ છે, ક્રુસિબલ થ્રુ થાઉઝન્ડ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરો. ક્રુસિબલ પણ એકદમ લાલ થઈ જશે. પણ મુદ્દો કેવો છે કે એની જે લેડના ઓક્સાઇડ છે ને, એ લેડના ઓક્સાઇડ વોલેટાઇલ ફોર્મમાં રિલીઝ થઈ જાય અને અમુક છે અશુદ્ધિ છે એ ક્રુસિબલની અંદર એબ્ઝોર્બ થઈ જશે અને બાકીનો જે એશ પોર્શન વધશે, રાખનો જે ભાગ વધશે, એની અંદર સિલ્વર કન્ટેન્ટ અવેલેબલ રહેશે. આ કપલેશન મેથડ એકચ્યુઅલી છે, કુપલેશન એવું લખ્યું છે, બરાબર. લેડની અશુદ્ધિ હોય તેના માટે વપરાય. જ્યારે અશુદ્ધિને ઓક્સિજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય અને ધાતુને ન હોય તેના માટે વપરાય. સાંભળજો, અશુદ્ધિને ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ હોય અને ધાતુ, જે આપણી મૂળભૂત ધાતુ છે, એને ઓક્સિજન પ્રત્યે ઓછું આકર્ષણ હોય તેના માટે વપરાય છે. મતલબ ઇમ્પ્યોર મેટલની ઓક્સિજનની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરો તો ઇમ્પ્યુરિટી અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને વોલેટાઇલ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય. જ્યારે મેટલ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતું, પ્યોર ફોર્મમાં રહી જશે. જો અહીંયા તમને લખ્યું છે કે ભાઈ અહીંયા જે એલોય છે એટલે સિલ્વર કોપર અથવા ગોલ્ડ કોપર એનું મિક્સચર છે, ક્રુસિબલ છે, પેટ્રી ડિશ છે, ગરમ કરો ઊંચા તાપમાને તો અહીંયા જે લેડના ઓક્સાઇડ છે ક્રુસિબલ ની અંદર એબ્ઝોર્બ થઈ જાય. એમાં પછી કોપરના અને લેડના બેયની વાત આવે કે બે ઓક્સિજન પ્રત્યે ટૂંકમાં સક્રિય હોય.
લેડ હોય કે કોપર હોય એની અશુદ્ધિ જો તમે જોઈશો આની અંદર એબ્ઝોર્બ થઈ ગયું છે, મતલબ આની અંદર એબ્ઝોર્બ થઈ જશે, જ્યારે લાલ થઈ જશે ને ગરમ થઈને આખા ક્રુસિબલ એબ્ઝોર્બ થઈ જશે, જ્યારે અહીંયા જે એશ વધશે, એશ એટલે રાખ, બાકીની ઇમ્પ્યુરિટી અંદર ભળી ગઈ, આ જે વધશે એ પ્યોર ફોર્મમાં મેટલ હોય, તમારે એને ઠંડી પાડીને અલગ કરી લેવાનું, મતલબ ક્રુસિબલને ઠંડુ પાડીને અલગ કરી લેવાનું. તો આ થઈ ગઈ કપલેશન મેથડ, જે ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે તમને ટૂંકમાં સમજાવી દીધું. ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ પોલિંગ મેથડ. પોલિંગ મેથડ ની અંદર શું હોય, દાખલા તરીકે તમારી પાસે મેટલ ઓક્સાઇડ હોય, મેટલ ઓક્સાઇડ હોય, ખરેખર તમે મેટલને શું કરતા હોય, મેટલ જ્યારે બનાવતા હોય, પ્યોરિફિકેશન કરતા હોય, ત્યારે પ્યોરિફિકેશન કરતી વખતે અમુક વખતે કેવું થાય કે એની અંદર મેટલના ઓક્સાઇડ ભળી જાય. લાઈક તમારી પાસે કોપરનું પ્યોરિફિકેશન કરતા હોય તો પ્યોર કોપર જે લિક્વિડ ફોર્મમાં હોય ને એમાં અમુક અંશે Cu2O ના અશુદ્ધિઓ હોય, મેટલની અંદર મેટલ ઓક્સાઇડ છે એ અશુદ્ધિ ફોર્મમાં હોય, જે મેટલને બરડતા આપે, મતલબ મેટલ છે એની સોલિડિટી ઘટાડે, બરડ બનાવે. તો એના માટે તમારે શું કરવું પડે, આને રિડ્યુસ કરી અને એમાંથી ઓક્સિજનને બહાર કાઢી નાખવો પડે અને કોપરને બચાવવાનો, મતલબ એને રિડ્યુસ કરવું પડે. એને રિડ્યુસ કરવા માટેનું સ્ટેપ છે, લાસ્ટ સ્ટેપ છે, એ છે પોલિંગ મેથડ. પોલિંગ મેથડમાં કાંઈ નહીં, આ લાલ ઘૂમ ગરમ કોપર હોય ને, ગરમ લિક્વિડ ફોર્મમાં, એની અંદર Cu2O ના પ્રેસિપિટેટ હોય, એના રહેલા ઓક્સિજનને બુડબુડિયા બોલાવીને બહાર કાઢી નાખો, બરાબર, અને કોપર બચે. એના માટે શું કરવાનું, તમારે લખ્યું છે લીલી ડાળખી. લીલી ડાળખી મતલબ ઝાડની લીલી ડાળખી લેવાની. લીલી શું કરવાને લ્યો, સૂકી કેમ નહીં? પોલિંગ મેથડ ની અંદર શું કરવાનું, તો કે આપણી પાસે પોલિંગ મેથડ ની અંદર મેટલ હોય લાઈક Cu હોય લિક્વિડ ફોર્મમાં, એની અંદર પાછું અશુદ્ધિ સ્વરૂપે હોય Cu2O. આ Cu2O શું કરે, તો કે ભાઈ આ Cu2O છે જે પ્યોર કોપર હોય એની બરડતામાં વધારો કરે, એટલે કે એને નબળું પાડે. એટલે એની અંદર શું કરવાનું, જે લિક્વિડ ફોર્મમાં હોય ને એટલે લાલ ચોળો એકદમ હોટ હોય, ગરમ, એકદમ ગરમ હોય, બરાબર, એટલે એકદમ ગરમ હોય. હવે તમે એમાં માનો કે સૂકી ડાળખી હલાવો, તો પેલી વસ્તુ સૂકી ડાળખી અંદર કામ તો ન કરે, પણ લાલ ચોળ કોપર ગરમ હોય ને એમાં સૂકી ડાળખી નાખવો એટલે તમે જે ઝાડની ડાળખી નાખી છે હલાવવા માટે એ પણ સળગી જાય. આપણે ખાલી હલાવવાનો ઇન્ટેન્શન નથી, આપણે એની અંદર કોપરના ઓક્સાઇડને રિડ્યુસ કરવું છે. હવે આ જે સૂકી ડાળખી હોય ને, તમે જોજો ક્યારેક ભૂલે ચૂક કે બળતણ સળગાવો ને, તો બળતણ સળગાવવામાં ક્યારેક જો લીલું બળતણ આવી જાય, લીલું એટલે લીલો કલર નહીં, લીલું બળતણ મતલબ વેટ હોવું જોઈએ, મતલબ કે સૂકું ન હોવું જોઈએ, બરાબર. તો એ જે ઝાડની લીલી ડાળખી હોય ને એ કદાચ સળગાવો ને તો એ સળગે નહીં, પણ એટલું ગરમ થાય ને એટલે એની અંદર છે ડિસ્ટિલેશન થઈ અને જે મિથેન ગેસ લિબરેટ થાય અને જે મોઇસ્ચર હોય ને મોઇસ્ચરના બુડબુડિયા મંડે બોલવા, મતલબ કે મોઇસ્ચર છૂટું પડે, બરાબર. તો એ જે મિથેન પ્રોડ્યુસ થાય ને એ મિથેન ઊંચા તાપમાને Cu2O ને રિડ્યુસ કરશે અને પોતે હાઇડ્રોજન ગેસ લિબરેટ કરશે અને CO અથવા CO2 રિલીઝ કરશે. મતલબ કેવું થશે કે આ જે Cu2O હોય એની અંદર ઝાડની લીલી ડાળખી નાખવામાં આવે તો લીલી ડાળખી ગરમ થઈને એમાંથી મિથેન ગેસ પ્રોડ્યુસ થશે. આ જે મિથેન ગેસ CH4 હોય, આ CH4 એ Cu ને રિડ્યુસ કરી કોપર ઓક્સાઇડ માંથી બહાર કાઢશે, કાર્બન મોનોક્સાઇડ બનશે અને 2H2 ગેસ છે એ ઉત્પન્ન થશે. તો આખી પ્રક્રિયા થઈ ગઈ એ કોપરના ઓક્સાઇડને રિડ્યુસ કરવા માટે. એ જે કોપરની લાલ જે આખું મિક્સચર હોય, લિક્વિડ મિક્સચર હોય, લાલ ચોળ, ત્યારે ગરમા ગરમ મિક્સચરમાં રહેલા કોપર ઓક્સાઇડની અશુદ્ધિને દૂર કરવા માટે એની અંદર ઝાડની લીલી ડાળખી લઈ અને એને હલાવવામાં આવે. એ જે ઝાડનું જે લીલી ટૂંકમાં જે આખી લાકડી લીધી હોય એને પોલ કહીએ. પોલ એટલે એક ટાઈપનો થાંભલો, એના દ્વારા એને હલાવવામાં આવે એટલે એ જે એના કારણે એનું ફ્રેક્શનલ ડિસ્ટિલેશન થઈ મિથેન ડેવલપ થાય. મિથેન છે એ કોપરના ઓક્સાઇડનું રિડક્શન કરીને કોપરને પ્યોર ફોર્મમાં ડેવલપ કરશે. તો આ થઈ ગઈ પોલિંગ મેથડ. ચાલો, સમજાઈ ગઈ આ વસ્તુ? સ્પેશિયલી કોપર ને લેડ ને શુદ્ધ કરવા માટે વપરાય. સાંભળજો, દરેકે દરેક પોઈન્ટ ની અંદર કેના માટે વપરાય છે એ પણ આપણે ઇન્ક્લુડ કરેલ છે, એટલે ધ્યાનમાં રાખજો. પોલિંગ પદ્ધતિ કોપર અને લેડ માટે વપરાય અને કપલેશન પદ્ધતિ જે હતી એ સિલ્વર અને ગોલ્ડ જેવી ધાતુ માટે વપરાય છે, જેની અંદર કોપર અને લેડ અશુદ્ધિ સ્વરૂપે હતા. એ અશુદ્ધિને દૂર કરવા માટે વપરાય. જ્યારે સ્પેશિયલી કોપર અને લેડ ને શુદ્ધ કરવા હોય ત્યારે પોલિંગ પદ્ધતિ વપરાય. ધાતુમાં ઓક્સાઇડની અશુદ્ધિ હોય, જોજો, ધાતુમાં ઓક્સાઇડની અશુદ્ધિ હોય, તેના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં લીલો લાકડાનો વાંસ એટલે બાંબુ જેને કહેવાય ઓગાડેલ ધાતુ સાથે રાખવામાં આવે છે. આ ઓગાડેલ ન હોય, આને પીગાડેલ
કહી શકીએ, પગ પીગાડેલ, ઓગાડેલામાં હોય જ નહીં કઈ, બરાબર. જે કાર્બન અને હાઇડ્રોજન જે ધાત્વિક ઓક્સાઇડને ધાતુમાં રિડક્શન કરે, મતલબ એમાંથી પ્રોડ્યુસ થતો કાર્બન અને હાઇડ્રોજન જે એકચ્યુઅલી મિથેન ફોર્મમાં પ્રોડ્યુસ થાય, જે કોપર છૂટું પડે, CO અને H2 ગેસ લિબરેટ થાય, બરાબર. હવે આ જે Cu અને O2 એટલે Cu2O બન્યો હોય ને પહેલેથી બેસમરાઇઝેશન પ્રોસેસની અંદર જ બનીને આવ્યું. જે બેસમરાઇઝેશન પ્રોસેસ આપણે કોપરનું પ્યોરિફિકેશન કરશું ને ત્યારે જોઈ લેશું. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ, બેસેમરાઇઝેશન પ્રોસેસ. તો બેસેમરાઇઝેશન પ્રોસેસ એટલે બેસેમર કન્વર્ટર છે, એસ્પેશિયલી કોપરના એના શુદ્ધિકરણ માટે વપરાય છે. આ કોપરના પ્યોરિફિકેશન કરશો ત્યારે કોપર યાદ હોય તો આપણે ભુંજનમાં કોપરમાં આંશિક ભુંજન બતાવ્યું હતું, તમને યાદ હોય તો કોપરમાં આંશિક ભુંજન થાય. અહીં તમે જોઈ શકો છો કોપર પાયરેટ્સ નું આંશિક ભુંજન થાય. આંશિક ભુંજન ની અંદર કોપરના ઓક્સાઇડ તો બન્યા જ હોય નો ડાઉટ, પણ કોપરના સલ્ફાઇડ અને આયર્નના સલ્ફાઇડ બાકી રહી ગયા હોય, જો છે આંશિક ભુંજન થઈ ગયું હોય. એ આંશિક ભુંજનનું સંપૂર્ણપણે ભુંજનમાં રૂપાંતર, મતલબ રોસ્ટિંગ જે પાર્શિયલ રોસ્ટિંગ થયું હોય એને વધારે ઓલમોસ્ટ 100% રોસ્ટિંગ ઉપર લઈ જવા માટે બેસેમર કન્વર્ટરનો યુઝ થાય. આ ઇન્સ્ટ્રુમેન્ટને બેસેમર કન્વર્ટર કહેવાય, જેનો ઓરિજિનલ જે છે ફોટો તમને બતાવ્યો છે બેસેમર કન્વર્ટરનો. આ જે ઓલું સિમેન્ટનો કેલ બનાવવાનો જે આખું રોલર હોય ને એના ટાઈપ એના જેવું જ હોય. હવે એની અંદર શું હોય તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા છે ગરમ હવાનું બ્લોઈંગ કરવામાં આવે. ગરમ હવા બ્લોઈંગ એટલે ફૂંકવામાં આવે, ગરમ હવા અહીંથી પસાર કરવામાં આવે, બરાબર. અને અહીંયા ઉપરના ભાગમાં તમારી પાસે એ લિક્વિફાઈડ મોલ્ટન ટ્રે, લિક્વિફાઈડ તમારી પાસે કોપરનું જે ઓલું સલ્ફાઇડની મિક્સચર હોય ને મેટટેક કહેવાય. Cu2S અને FeS નું જે મિક્સચર બચ્યું હોય ને, એકચ્યુઅલી કેવું હતું કે Cu2S હતું, એ CuFeS2 હતું આપણી પાસે કોપર પાયરેટ્સ. એનું તમે ભુંજન કરશો એટલે શું થશે, મેં તમને કીધું હતું કે પહેલા Cu2O બને અને FeO બને FeS માંથી, પણ જો FeS હજી કઈ બાકી રહી ગયું હોય તો Cu2O FeS સાથે પ્રક્રિયા કરે અને એને FeO માં કન્વર્ટ કરે અને Cu2O પાછું Cu2S માં રૂપાંતર થઈ જાય. યાદ આવે છે આવું કઈ? એટલે અંતે પ્રક્રિયા જે ભુંજન કરશો તો CuFeS2 હોય એનું તમે ભુંજન કરશો, મતલબ રોસ્ટિંગ કરશો તો એક તો Cu2O પ્રમાણમાં મળે, FeO મળે, પ્લસમાં ભેગું Cu2SI બચ્યું હોય અને FeSI બચ્યું હોય. આ બે જે મિશ્રણ હોય ને એને કહેવાય મેટટે, જે આપણે કોપરના પ્યોરિફિકેશનમાં જોશું મેટટે, બરાબર. અને મેટટે કહેવાય. હવે આ જે છે એ દૂર કરવો પડશે, કેમ કે સલ્ફાઇડ ને ઓક્સાઇડમાં કન્વર્ટ કરવો પડશે તો જ આપણને કોપર મળશે ને FeS ને પ્યોર કરવા માટે FeS ને દૂર કરવો પડશે. તો એના માટે શું કરવાનું હોય છે, આ જે આંશિક ભુંજન થયેલા જે મિશ્રણને તમારે બેસેમર કન્વર્ટરમાં નાખવાનું. બેસેમર કન્વર્ટરમાં નાખશો એટલે Cu2O હોય અને FeO હોય એ તો હોય, પણ મેટેનું મિશ્રણ એટલે Cu2SI હોય અને FeSI હોય. હવે એની અંદર શું કરવાનું, એર બ્લો કરશો એટલે ગરમ હવા પસાર થશે. ગરમ હવા પસાર થશે એટલે Cu2S છે એ તો Cu2O માં કન્વર્ટ થાય જ, પણ FeS છે એ પણ FeO માં કન્વર્ટ થઈ જશે અને SO2 ગેસ છે એ બહાર નીકળી જશે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ. વધારે આગળ વધારવા માટે બેસેમર કન્વર્ટર જોઈએ, પણ આ બેસેમર કન્વર્ટર નો હજી એક યુઝ છે. આની અંદર ભેગું નાખવામાં આવે સિલિકા. સિલિકા એટલે રેતી, જેને ફ્લક્સ તરીકે આપણે ઉપયોગ કરી શકાય. પ્લસમાં નાખી SiO2 સિલિકા. સિલિકા શું કરશે, આપણા માટે આ છે ને અશુદ્ધિ છે. SO2 તો છે ગેસિયસ ફોર્મમાં બહાર નીકળી જાય, પણ FeO ની અશુદ્ધિ છે. એ FeO ની અશુદ્ધિ બહાર કાઢવા માટે આ FeO જે ઉમેરેલા સિલિકા એટલે રેતી સાથે પ્રક્રિયા કરી અને FeSiO3 માં કન્વર્ટ થાય, જેને કહેવાય આયર્ન સિલિકેટ. જે હલકું હોય ઉપરની બાજુ તરશે અને જેને આપણે સ્લેગ કહી શકીએ. સ્લેગ એ સ્લેગ છે એ બેસેમર કન્વર્ટર માંથી અલગથી નિતારીને બહાર કાઢી લેવામાં આવે, બરાબર. તો સ્લેગમાં કન્વર્ટ કરવા માટે આયર્નની અશુદ્ધિને દૂર કરવા માટે અને કોપરના સલ્ફાઇડને કોપરના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે બધી પ્રોસેસની માટે એક જ કોન્સેપ્ટ યુઝ કરવામાં આવે ને છે બેસેમરાઇઝેશનની પ્રક્રિયા. બેસેમર કન્વર્ટરનો એમાં યુઝ કરવામાં આવે. રેડી. તો અશુદ્ધ ધાતુને ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે અને હવાના દબાણથી ફૂંકતા જે ઓક્સાઇડ અશુદ્ધિ સ્વરૂપે હોય તેનું સળગવાથી તેમના ઓક્સાઇડ બને અને સ્લેગ સ્વરૂપે દૂર થાય. જોજો જે ઓક્સાઇડ અશુદ્ધિ સ્વરૂપે હોય મતલબ કોણ અશુદ્ધિ સ્વરૂપે હોય, આયર્ન ઓક્સાઇડ, બરાબર. એ સળગવાથી તેમના ઓક્સાઇડ બને. એકચ્યુઅલી કોમ્પ્લિકેટેડ છે. હકીકતમાં એવું છે જે ઓક્સાઇડમાં હજી અશુદ્ધિ સ્વરૂપે Cu2S અને Cu2O બચ્યા હોય, Cu2S અને FeOS બચ્યા હોય, એ FeO માં કન્વર્ટ અને Cu2O માં કન્વર્ટ થઈ જાય એટલે સળગવાથી ઓક્સાઇડ બને. અને પછી આ જે અશુદ્ધિ છે, અશુદ્ધિના ઓક્સાઇડ છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરી જેને આપણે ફ્લક્સ કહી શકાય, એ
કે ફ્લક્સ સાથે પ્રક્રિયા કરી અને આયર્ન સિલિકેટ બને, જેને સ્લેગ કહેવાય, એ સ્લેગ સ્વરૂપે અશુદ્ધિ દૂર થાય. મતલબ અહીં અશુદ્ધિ સ્વરૂપે FeO હોય એ SiO2 સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ સ્વરૂપે દૂર થઈ જાય FeSiO3 આયર્ન સિલિકેટ. બરાબર. ચાલો, તો આની અંદર તમને લખ્યું છે Mn ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, MnO સિલિકોન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને SiO2 એ અશુદ્ધિ હોય ત્યારે એ તો અશુદ્ધિ સ્વરૂપે દૂર થઈ જ જાય. પણ આ સ્પેશિયલી મેં તમને એક્ઝામ્પલ આપ્યું કોપરનું, કે કોપર પણ સિલિકા સાથે પ્રક્રિયા કરી, સોરી આયર્ન ઓક્સાઇડ છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરી સિલિકેટ ફોર્મમાં દૂર થાય. ચાલો રેડી. આ તો જસ્ટ એક બેસેમર કન્વર્ટરની વાત કરી છે આપણે. આના વિશે ડિટેલમાં તો કોપરમાં ભણવાનું છે. કોપરમાં આપણે પાછું બેસેમરાઇઝેશન પ્રોસેસ જોશું. ચાલો રેડી, આટલું ક્લિયર થયું? બાકીનો જે પોઈન્ટ છે આપણે આવતીકાલે સવારે 7:30 વાગે લેક્ચરમાં જોશું. એટલે આવતીકાલનો ટાઈમ સવારનો હું તમને પાછું વોટ્સએપ કરી દઈશ. ચાલો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારશું. ચાલો, ગુડ બાય. સર હા દીકરા બોલ. પીપીટી મોકલી દેશો ને? હાલો, હમણાં જ મોકલી દો. હાલો, ઓકે, ચાલો, ગુડ બાય.